सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्यतु वाची में सदा वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् पुण्यो गन्धः पृथिव्याञ्च पुण्यो गन्धः पृथिव्याञ्च पुण्यो गन्धः पृथिव्याञ्च पुण्यो गन्धः पृथिव्याञ्च तेजश्चास्मि विभावसौ तेजश्चास्मि विभावसौ तेजश्चास्मि विभावसौ तेजश्चास्मि विभावसौ जीवनं सर्वभूतेषु जीवनं सर्वभूतेषु जीवनं सर्वभूतेषु जीवनं सर्वभूतेषु तपश्चास्मि तपस्विषु तपश्चास्मि तपस्विषु तपश्चास्मि तपस्विषु तपश्चास्मि तपस्विषु मयि सर्वविदम प्रोतम सूत्रे मणिगणा इव देखाय छे ते मणका न देखाय ते सूत्र देखाय छे ते जगत न देखाय ते जगदीश। तो फ्रॉम नॉन टू अननोन देखाती વાત ઉપરથી જ ન દેખાતી વાત ઉપર જવાય ત્યારે ક્યાં ક્યાં ભગવાનની ઝલક જોવા મળે તે ભગવાન પોતે જ કહે છે અને બહુ ઓથેન્ટિક છે। બીજો માણસ કહે તો વિશ્વાસ અવિશ્વાસનો સવાલ ઊભો થાય, પણ પરમાત્મા પોતે જ જ્યારે કહે કે અહીંયા અહીંયા મને જોવાનો પ્રયત્ન કરો તો એ સ્થળથી ભગવાન તરફ જવાય એ નિશ્ચિત વાત છે। તેથી એમાં પાછું દ્રશ્ય તરફ ઇશારો કરે છે અને અદૃશ્યનો સંકેત કરે છે। જે વસ્તુ આપણને દેખાડે છે ને ત્યાં પાછા અટકો નહીં, એ માત્ર દ્વાર છે, ત્યાંથી ભગવાન તરફ જવાય। તેથી એક પછી એક વિભૂતિઓ ભગવાન કહેતા જાય છે, તેનું સવિસ્તર વર્ણન 10મા અધ્યાયમાં આવવાનું જ છે, પણ થોડી ઝલક ભગવાન અહીંયા બી આપે છે। એનું કારણ ભક્તિયોગની શરૂઆત જ 7મા અધ્યાયથી થવા લાગી છે। તેથી રસોમ અપ્સુ કૌંતેય પ્રભાસ્મિ શશિ સૂર્યયો પ્રણવ સર્વવેદેશુ શબ્દખે પૌરુષમ નૃસુ આ કેટલાક સંકેત સ્થાનો ભગવાને દેખાડ્યા કે માણસના જીવનમાં જે રસ છે ને પરમાત્મા છે। પરમાત્મા ગયો તો તમારું જીવન નિરસ, ભલે દુનિયાભરની સંપત્તિ તમારી પાસે પડી હોય કે બધા જ જ્ઞાનના થોતાઓ મગજમાં ભરી કાઢ્યા હોય, પણ પરમાત્મા જો નહીં હોય જીવનમાં તો જીવન સરસ થાય જ નહીં, નિરસ જ થવાનું। અને એ બધાને ખુલ્લી આંખે જોવાની છૂટ છે, કંઈ સવાલ નથી, બંધન નથી કોઈ જાતનું। અબજપતિ માણસનો પણ ચહેરો ઉતરી ગયેલો દેખાય અને જીવન નિરસ દેખાય, એનું કારણ પરમાત્માનું જોઈએ એટલું અધિષ્ઠાનના જીવનમાં નહીં હોય, અને એ જો આવી ગયું ને તો સંપત્તિની ઉણપ પછી એ માણસને ચાલતી જ નથી, એનું કારણ આખા વિશ્વનો સમ્રાટ છે। તસ્યમ સર્વા પૃથ્વી વિત્તેને પૂર્ણાસ્યાત, એટલે પરમાત્મા એ પોતે રસ છે, રસો વૈ સહા, સરસ એટલે રસની સાથે હવે પરમાત્મા જ રસ છે, જેનામાં ઉતરી આવે એનું જીવન સરસ થઈ જ જાય। રસ જ એની જોડે છે, પરમાત્મા જ એની જોડે છે। તેથી સમગ્ર જીવન રસમય બનાવવાનું હશે તો પરમાત્મા સિવાય બનતું નથી એમ ભગવાન કહે છે, એનું કારણ રસ એ મારું સ્વરૂપ છે। તેથી રસોહમ આપશું કૌંતેય, આપશો એટલે પાણી, પાણી વગર કોઈને ચાલે જ નહીં। ત્યારે પાણીમાં રસ શું એમ નહીં, પણ પ્રત્યેક તમારા જીવનમાં રસવાળી જે વાતો છે ને, પાણી તમને દેખાય છે પણ એનો રસ છે ને અનુભૂતિ છે। પાણી તમે દેખાડી શકશો પણ પાણી પીધા પછી તમને તૃપ્તિ કેવી થઈ એ દેખાડી શકાય નહીં, એ તમે અનુભવી શકો અને પીએ તેને જ ખબર પડે। તેથી રસવાળી વાત બધી જ પરમાત્માનું સ્વરૂપ છે। રસોહમ અપ્સુ કૌંતેય પ્રભાસ્મિ શશિ સૂર્યયો, ચંદ્ર સૂર્યમાં રહેલું જે પ્રકાશ ભગવાનની વિભૂતિ છે। ચંદ્ર સૂર્ય દેખાય છે, પ્રકાશ દેખાતો નથી, પ્રકાશ કોઈએ જોયો જ નથી। આપણે પ્રકાશ જોયો છે એમ માનતા છું તો ભ્રાંતિમાં છીએ। આપણે પ્રકાશિત વસ્તુઓ જોઈ છે, પ્રકાશ દેખાય જ નહીં, અને જે પ્રકાશ દેખાય ત્યારે ભગવાન દેખાઈ ગયો એમ સમજી લો। તમને રાતના અંધારામાં મકાન દેખાતું નથી, ત્યારે પ્રકાશ આવ્યો તો મકાન દેખાયું, એટલે મકાન પ્રકાશિત થયું તમે જોયું, પ્રકાશ ક્યાં જોયો છે? પ્રકાશિત વસ્તુઓને આપણે જોઈએ છીએ, પ્રકાશ દેખાતો નથી। તેથી સૂર્ય આપણને દેખાય છે પણ પ્રકાશ દેખાતો નથી, એનું કારણ એ સૂર્યને પ્રકાશ આપનારું તત્વ જે છે, યસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ એમ કહે છે ઉપનિષદ, ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારક નેમાં વિદ્યુતો ભાંતિ કુતોયમ અગ્નિ, તે ઠેકાણે સૂર્ય પહોંચતો નથી, ચંદ્ર પહોંચતો નથી, એવો પ્રકાશ છે।
ન તદ ભાષયતે સૂર્યો ન શશાંકો ન પાવક. આવી રીતની એક અવસ્થા છે. તેથી આ સંકેત કર્યો, સૂર્યમાં જે તેજ છે તે મારું સમજ, ત્યારે સૂર્યને જોવાનો પ્રયત્ન કર અને તેજને ઓળખવાનો પ્રયત્ન કર. પ્રકાશને ઓળખવાનો પ્રયત્ન સૂર્યના મારફતે થઈ શકે. તેથી આ બધા જ ગુરુદ્વાર છે કાં તો હરિદ્વાર છે. જે સંકેતો ભગવાન બતાવે છે તેમાંથી ઈશારો પકડવાનો અને પાછળની વાત જોવાનો હંમેશા પ્રયત્ન કરવાનો. એટલે જે ભગવાન કહે છે ત્યાં પણ અટકો નહીં. આપણું શું છે, આપણે સ્થૂળમાં અટવાઈ જઈએ છીએ અને સૂક્ષ્મ ભૂલાઈ જાય છે. વ્યક્તિમાં અટવાઈ જઈએ અને વિચાર ભૂલાઈ જાય, પ્રચારમાં અટવાઈ જઈએ અને આચાર ભૂલાઈ જાય, ઝાડમાં અટવાઈ જઈએ અને મૂળ ભૂલાઈ જાય. અને મૂળ ઉપરથી જ મૂલ્ય આવે છે. મૂલ્ય શબ્દ ક્યાંથી આવ્યો? આજે મૂલ્ય નિષ્ઠા ખલાસ થઈ છે, મૂલ્યો બધા ચાલ્યા ગયા. એનું કારણ શું છે? મૂળ જ ભૂલાઈ ગયું છે. અને મૂળ કોણ છે? પરમાત્મા. ઉર્ધ્વ મૂલ મદશાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ. તેથી મૂળ ઉપરથી મૂલ્ય આવ્યું છે. એટલે પ્રત્યેક ઠેકાણે મૂળને જોવાનો પ્રયત્ન કરો. પ્રચાર તમને બહાર દેખાય છે, વિચાર દેખાતો નથી. તેથી વિચારની કિંમત ખબર નહીં પડે. ઘણા માણસોને વિચારની કિંમત ખબર નથી. ગીતાનું અધ્યયન આપણે કરીએ ને, ઘણા લોકોને એવું બી લાગતું હશે સવારના પોરમાં 1 કલાક ટકામાં બગાડે છે. એનું કારણ, બહાર દોડધામ કરો તો પ્રચાર દેખાય, પણ વિચાર તમારા જીવનને અંદરથી બદલાવી નાખે. અને તેની ખબર જે બદલતો હોય તેને જ પડે. એ દુનિયા ગમે એટલું કે, પણ જેને રસ લાગ્યો ને તે માણસો દોડતા જ હોય છે. એનું કારણ, એને વિચારનો મહિમા ખબર પડ્યો. અને ભગવાન પોતે પણ કહે છે, નહીં જ્ઞાન એને સદૃશમ પવિત્રમીય વિદ્યતે. જગતમાં જ્ઞાનથી પવિત્ર કોઈ વસ્તુ છે જ નહીં. એમ શા માટે કહેવું પડ્યું? એનું કારણ, જ્ઞાન સિવાયનું બધું જ સારું લાગશે. સ્થૂળ વાતો આપણને સારી લાગે, સૂક્ષ્મ વાતો તરફ આપણું ખેંચાણ જલ્દી થતું નથી. ત્યારે જ્ઞાન એ સૂક્ષ્મ છે. અને જે પ્રચારની પછવાડેથી વિચાર ખોવાઈ જાય તે પ્રચાર ખાલી તમાશો બની જાય. ત્યારે કહેવાનું તત્પર શું છે? મૂળની વાત છે ત્યાં સુધી જવાની હંમેશા તૈયારી માણસની હોવી જોઈએ. આચાર પ્રભવો ધર્મ, કોઈએ પ્રચાર પ્રભવો ધર્મ કીધું નથી, પણ બહારની જાક જમાડ, બહારના તમાશાઓ, બહારનો આડંબર માણસને ગમવા લાગે અને મૂળ ખોવાઈ જાય. તેથી વિચારનું અતિશય પ્રાધાન્ય ઋષિઓને ખબર હતી. અને એટલે ઋષિઓએ કીધું કે જે સમાજમાં અને જે રાષ્ટ્રમાં સદવિચારોનો સ્વાધ્યાય નહીં ચાલતો હશે તેની કોઈ દિવસ ભલીવાર થાય જ નહીં, ગમે એટલી મહેનત કરો. તસ્માત સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમજિતવ્યમ. એકની એક વાત વગાડી વગાડીને 1000 વખત કીધેલી છે. કોઈ ઉપનિષદ તમને એવું નહીં મળશે કે જેમાં સ્વાધ્યાયનું મહત્વ ન હોય. એનું કારણ, તો જ તમારી જ્ઞાતિ, તમારું મંડળ, તમારો સમાજ, તમારું રાષ્ટ્ર જાગૃત રહેશે. તેથી ખાલી નગારાઓ વગાડીને રાષ્ટ્ર જાગતું રહેતું નથી. પાયાનો વિચાર આપવો પડે. તેથી વિચારની પકડ બહુ જ ઊંડી છે અને મૂળ ઉપર જ આખું વૃક્ષ ઊભું રહે છે. વૃક્ષ દેખાય, મૂળ દેખાય નહીં. તેથી વિચારનો જે પ્રવાહ છે એ બંધ થઈ જાય ને તો કોઈ પણ તંત્ર સડી જાય. એનું કારણ, વિચાર એ પાછળનો મંત્ર છે. વિચારની અનુસ્યુત ધારા જ્યાં સુધી ચાલતી રહે ત્યાં સુધી તંત્ર ચાલતું રહે. પ્રત્યેક વ્યવસ્થાને મજબૂત બનાવનાર વિચાર છે. પણ ઘણીવાર વ્યવસ્થા એટલી બધી મોટી લાગે કે વિચારનું મૂલ્ય ઘટી જાય. અને આ જ નુકસાન બધી સંસ્થાઓમાં થાય છે. લગભગ સંસ્થાઓ 5-25 વર્ષે સડેલી જ જોવા મળશે. એનું કારણ શું છે? વ્યવસ્થા અને આકાર અને ગોઠવણીમાં એટલા ગોઠવાઈ જાય કે શાને માટે વ્યવસ્થા ઊભી કરી એ જ ભૂલાઈ જાય. આપણે વ્યવસ્થા શા માટે કરેલી? વિચારને માટે. તો વિચાર જ ખોવાઈ ગયો પછી એ વ્યવસ્થા ઢસરડો થઈ જાય, વેઠ થઈ જાય. કામ કરનારા બધા જ માણસો કંટાળી જાય. એમના જીવનમાંથી દુર્ગંધ જ આવવા લાગે, સુગંધનો પત્તો જ ખબર પડે નહીં. સ્થગિતતા આવી જાય. વિચાર પ્રવાહી છે, જ્ઞાન પ્રવાહી છે. જ્ઞાનમ બ્રહ્મ, જ્ઞાન એ ભગવાનનું સ્વરૂપ છે. અને તો જ પ્રકાશ પ્રત્યેક ઠેકાણે રહે. અંધારામાં માણસો અટવાય ત્યારે પ્રભાષ્મી શશી સૂર્ય એમ કહીને ભગવાન કહે છે તમારા કાર્યમાં પ્રકાશ રહેવા દો. અને નોલેજ ઇઝ લાઇટ. પ્રકાશ એટલે જ્ઞાન. સૂર્ય જ્ઞાનના દેવ છે, સૂર્ય બુદ્ધિના દેવ છે. અને ગાયત્રી મંત્રની અંદર ભગવાન પાસેથી બુદ્ધિ પવિત્ર થાય, પ્રેરણાદાયી રહે આવી માગણી છે. તત્ સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. જે અમારી બુદ્ધિને ધિયો પ્રચોદયાત પ્રેરણા આપે. સૂર્ય પાસેથી જે મેળવવા જેવું છે તે આ છે. આ પ્રકાશ તો આપણને મળે જ છે, ઉર્જા મળે છે, ચેતના મળે છે, જીવન મળે છે, પણ સમજદારી મેળવવાની છે. તેથી સૂર્યની ઉપાસના એ જ્ઞાનની ઉપાસના છે. ચંદ્રની ઉપાસના એ ચારિત્ર અને સ્થિતપ્રજ્ઞાની ઉપાસના છે. ચંદ્ર કર્મયોગી છે, ચંદ્ર બહુ મોટો દાતા છે, ચંદ્ર સ્થિતપ્રજ્ઞ છે. કોઈ પણ અવસ્થામાં સુદમાં પણ આવો જ ખીલેલો ને વધમાં પણ આવો જ ખીલેલો. આપણે સુદમાં એકદમ છલકાઈ જઈએ ને વધ જીવનમાં આવે તો એકદમ ભાંગી પડીએ, ખલાસ પતી ગયું, જાણે આસમાન તૂટી પડ્યું છે આપણા માથે.
ચંદ્રને કશું લાગતું નથી. શુદ્ધ બાદમાં એક સરખો જ. સૂર્ય પણ સવારના ઉગે ત્યારે લાલ ને સાંજના હાથમે ત્યારે પણ લાલ. જન્મ્યા ત્યાંથી મરણની છેલ્લી રેખા ચહેરા ઉપર આવે ને ત્યાં સુધી માણસનો ચહેરો લાલ જ હોવો જોઈએ. એ શક્ય ક્યારે છે? સારું જીવતા આવડ્યું હોય તો. મૃત્યુ વખતે શું ચહેરા ઉપર લાલી હોય? જીવતા જ ઉડી ગયેલી હોય. ચહેરા ઉપર લાલી પહેલેથી જ ન હોય તો મરણ વખતે ક્યાંથી આવે? ત્યારે સમગ્ર જીવનમાં જેના ચહેરા ઉપર લાલી છે એનું કારણ એને પ્રકાશની ઉપાસના કરી છે, તેજની ઉપાસના કરી છે, જ્ઞાનની ઉપાસના કરી છે, ચારિત્ર્યની ઉપાસના કરી છે અને મૂળને તાજું રાખવાનો પ્રયત્ન કર્યો છે. અને મૂળ તાજું રાખો ને વૃક્ષ તાજું રહેશે જ, કંઈ મહેનત કરવાની જરૂર નહીં પડે. વિચાર સાચો મળ્યો કે માણસ ચાલવા જ લાગે, ચાલો ચાલો એમ ધક્કા મારીને હલાવવાના હોય? પોતાની મેળે ચાલે, ગયા વગર રહેવાય જ નહીં. ગાંધીજી ચાલવા લાગ્યા તો એની પછવાડે આખું ઇન્ડિયા ચાલવા લાગ્યું અને આજે લોરીઓ ભરી ભરીને માણસો લાવવા પડે છે. ચાલો ચાલો ચાલો, એક એક માણસને 10 રૂપિયા આપશું. પછી 10 રૂપિયામાં નાસ્તો જ કરતો હોટલમાં બેઠો હોય, પરાને તમારા ગ્રાઉન્ડ ઉપર આવીને અડધો કલાક બેસે. એ 10 રૂપિયા લેવા જ ગ્રાઉન્ડ ઉપર આવે, બાકી એને કાંઈ તમારા ભાષણમાં રસ ન હોય. તેથી પરાને ચાલનારા માણસો કામના હોતા નથી, એ ચાલના પ્રકાશની હોય છે. પ્રવાસમી શશી સૂર્યયો હો. તેથી જે ઉપાસના છે ને મૂળની ઉપાસના છે. અને જ્યારે મૂળની ઉપાસના ખોવાઈ જાય, મંત્ર ખોવાઈ જાય ને ત્યારે તંત્ર બહુ ભયંકર થઈ જાય. તમારા પરિવારનું તંત્ર પણ સળગી જાય. તમારા જીવનમાંથી વિચાર ગયો, પ્રકાશ ગયો, જ્ઞાન ગયું ને પછી પરિવારમાં ભલીવાર ન હોય. બધા જ પરવારી ગયેલા પરિવારો જોવા મળે મોટા ભાગે. જેમ તેમ એડજસ્ટ થઈને ચાલ્યા કરે છે. સમાજમાં આપણું ખરાબ લાગે નહીં માટે ઝઘડતા નથી. તેથી આ બધા ખેંચી રાખેલા અને પકડી રાખેલા પરાણે સંબંધો છે. એનું કારણ એમાંનું મૂળ તત્વ ખોવાઈ ગયું છે. પ્રભાસ્મી શશી સૂર્યયો હો. પ્રણવ સર્વવેદેશુ, વેદોમાં ઓમકાર આટલામાં લાવીને આખો સાર મૂકી દીધો છે. આ બધો વિચાર ગયા વખતે કર્યો છે, પણ જરા અનુસંધાન કરીએ તો પછી લિંક ચાલે. કારણ કે 8 દિવસમાં ક્યાં ના ક્યાં ફરી આવ્યા હોઈએ આપણે. 167 કલાકમાં બધું જામી ગયું હોય તો પાછું જરા સાફ થાય ત્યારે નવી લિંક જોઈન થાય ને. ત્યારે પ્રણવ સર્વવેદેશુ, એક નાનકડા ઓમકારની અંદર બધા જ વેદોનો સાર આવી ગયો છે એમ ભગવાન પોતે કહે છે. ઓમકારમાં આટલો મહિમા છે. અર્ધમાત્રા વિશેષણ, 3 માત્રામાં ત્રિભુવન આવે, પણ અડધી માત્રા અંદર ઉમેરાય કે પછી ત્રિભુવનાધીશ આવી જાય એની અંદર. સત્વ રજ અને તમ આવે 3 માત્રામાં, ત્રિગુણો આવે, પણ અડધી માત્રા 3.5 માત્રા છે ઓમના, તો ત્રિગુણાતીત થઈ જાય. તેથી ઓમકારની ઉપાસના જીવનમાં સતત ચાલવી જોઈએ, પણ સમજીને ચાલવી જોઈએ. એના માટે તો ઉપનિષદોમાં તો ચેપ્ટરના ચેપ્ટર છે. ઓમ ઉપર તો બહુ જ પુષ્કળ લખાણ છે. વોલ્યુમના વોલ્યુમ લખવા હોય તો ખાલી ઓમ ઉપર લખી શકાય એટલો ભારતમાં અભ્યાસ થયો છે. ત્યારે પ્રણવ સર્વવેદેશુ, શબ્દ ખે, શબ્દો આકાશમાં છે. તેથી આકાશવાણી આપણે કહીએ છીએ રેડિયોને. પણ એક વાત ધ્યાન રાખો, બધા જ શબ્દો આકાશમાં રેકોર્ડ થાય છે, એક પણ શબ્દ નાશ પામતો નથી. એટલે બોલતા પહેલા કેટલો વિચાર કરવો પડે. તમે જે શબ્દ બોલશો તે હજારો વર્ષ સુધી આ વાતાવરણમાં ફરશે. તમારે ગાડો ફેરવવી છે, કલુષિત કરવું છે વાતાવરણને. તેથી જેટલું આવેશમાં બોલાય, જેટલું ક્રોધમાં બોલાય, જેટલું નકામું બોલાય તે બધો કચરો નિર્માણ કરે છે આ વાતાવરણની અંદર. આપણને કોઈ અધિકાર નથી ભગવાનની સૃષ્ટિને બગાડવાનો. સુધારી શકાય તો સુધારો, કમસે કમ બગાડો નહીં, બગાડવાનું પાપ ન કરો. એટલે જ્યારે આડું અવડું બોલવાનું મન થાય ને ત્યારે રેકોર્ડ થાય છે એમ સમજી લો. અને રેકોર્ડ થયા પછી પણ વાંધો ન હોય તેવું બોલો. અહીંયા હું ગયા વખતે મેં કીધું, અહીંયા હું બોલું છું, રેકોર્ડ થાય છે. અને ગમે તે માણસ ગમે ત્યારે સાંભળી શકે. અને સાંભળે તેનો મને વાંધો ન હોય તો જ રેકોર્ડ કરાવવાની હા પડે, તો રેકોર્ડ બંધ કરાવવી પડે. એનું કારણ મારે આડું અવડું બોલવું છે, રેકોર્ડ ક્યાં કરવા લાગ્યા. તેથી જે શબ્દો ટેપ થાય છે, પણ આ તો ઠીક છે, ટેમ્પરરી એક મશીન છે ને 1 કલાકનું ટેપ થાય છે, પણ 24 કલાક આપણે બોલીએ છીએ તે ભગવાન ટેપ કરે છે. ખબર પડે તો કેટલું તમારા જીવન ઉપર નિયંત્રણ આવી જાય. સામેના માણસને ગાળ આપતી વખતે વિચાર થાય કે આકાશની અંદર આ શબ્દો ફર્યા જ કરશે. અને એ જે કલુષિતતા આવી તેનો ભાગીદાર હું થયો છું. તેથી કોઈની નિંદા, કોઈની કુથલી, કોઈની ચાડી ચુગલી, કોઈનું ઘસાતું બોલવું, કોઈને ઉતારી પાડવો, આ બધા ધંધાઓ કરવા જેવા નથી. એ બધા પાપના ધંધાઓ છે. અને એમાં આપણું પતન છે. દુનિયાને તો જે નુકસાન થવાનું તે થાય, પણ આપણે ખલાસ થયા. એ શબ્દ ખે, એક એક શબ્દ ઉપર નિયંત્રણ જોઈએ. વિચારીને યાર ઉચ્ચાર વાણી, કવિઓ આપણને ગામઠી ભાષામાં સમજાવે છે કે મોઢું ખોલતા પહેલા વિચાર કરો કયા શબ્દો બહાર પડે છે, એના પરિણામો શું આવશે. આપણને ખ્યાલ નથી, આપણે તો પથ્થરો મારી દઈએ. તમે પાણીમાં એક પથ્થરો મારી તમે ચાલતા થઈ ગયા, પણ એ વમળ થયા ને તે નદીમાં સામેના કિનારા સુધી જાય છે. તમારા ફેંકેલા એક પથરાના વમળો સામે પહોંચે છે. તેમ તમારી બોલાયેલી અસ્તવ્યસ્ત વાણી ગોળ ગોળ કુંડાળાઓ કરીને કેટલો સત્યાનાશ સમાજમાં સર્જે છે એ ખબર ન હોય તે માણસો કેટલા દયનીય અને મૂર્ખ છે. બગાડવાને માટે આપણું જીવન નથી.
તેથી ખોટા કામમાં કોઈ દિવસ કોઈના હાથા બનો નહીં. એનું કારણ આ બધા વર્તુળો નિર્માણ થાય છે. કોઈ જ માણસ જગતમાં આટલો મોટો નથી કે જે આપણી પાસે ખોટું કામ કરાવી શકે. મોટા માણસની પણ ખોટી વાત ન માનવા જેટલી તાકાત અને અસ્મિતા માણસમાં હોવી જોઈએ. તું મોટો ખરો પણ આ તારી વાત ખોટી છે, માફ કરજે, તું ભલે સળ, અમારે સળવું નથી. અને એ જ વાત કવિએ બહુ સરસ ભાષામાં લખી છે કે ઘરમાં હતી એક રંગોળી, સંજવારીમાં ગઈ, સાવરણીની સળીઓમાંથી આપણી સળી કઈ. દિવાળીના દિવસે ઘરની પાસે રંગોળી થાય, પણ કેટલાક છોકરા અટક ચાળ હોય, આવતા જતા આંગળી મારતા જ જાય. પણ આ અટક ચાળ પણ જતું નથી. બચપનથી 55 સુધી આ જ ધંધો ચાલે છે. કોઈના પણ જીવનની સરસ રંગોળીઓ તો આપણાથી સહન થાય નહીં, એમાં ડાઘ કેમ પાડવાનો, બગાડી કેમ નાખવાની, આ જ ધંધો આપણે કરીએ છીએ. ત્યારે કોઈના સરસ જીવનની રંગોળી બગાડવા માટે કોઈ માણસ ઝાડુ હાથમાં લે તો એક વાત ધ્યાન રાખો કે તારા એ ઝાડુમાં મારી એક પણ કાંડી નહીં હશે. પણ આપણે એમાં કાંડીઓ મૂકીએ છીએ અને પછી કહીએ છીએ બધું સળગી ગયું. તેથી ઘરમાં હતી એક રંગોળી, સંજવારીમાં ગઈ, કચરામાં રંગોળી જતી હોય ને તો કવિ આપણને પૂછે છે કે સાવરણીની સળીઓમાંથી આપણી સળી કઈ. એ ઝાડુ જ્યારે લાગતું હતું ત્યારે મારી સળીઓમાં હતી તો હું પાપનો ભાગીદાર છું. તેથી કોઈ પણ મોટો માણસ પણ સમાજમાં બગાડ કરતો હશે ને તો અમારો હાથ એમાં નથી. સત્કાર્યમાં મારો સાથ છે. અને જે દિવસે એને કુબુદ્ધિ આવે ત્યારે એમાંથી હાથ ખેંચી લેવા જેટલી ખાનદાની સમાજમાં હોવી જોઈએ. તો જાગૃત સમાજ કહેવાય, તો પ્રકાશિત સમાજ કહેવાય. નહીં તો ટોળાઓ નિર્માણ થાય, સમાજ નિર્માણ નહીં થાય. પગવાળા માણસોથી સમાજ સુધરે નહીં, માથાવાળા માણસોથી સમાજ સુધરે. સમાજને માથું હોય છે, ટોળાને ખાલી પગ હોય છે. ટોળાને ચહેરો હોતો જ નથી. તેથી જેને જેને સમાજમાં તોફાન કરવું છે એને ટોળાઓ જ જોઈએ છે, માથાઓ જોઈતા જ નથી. તેથી પ્રભાસ્મી શશી સૂર્યયો શબ્દખે પૌરુષમ દૃશુ. આકાશની અંદર બધા શબ્દો ફેંકાય છે. ત્યારે બોલતી વખતે ખૂબ વિચારીને માણસે બોલવું જોઈએ. આ એક સૂત્ર બી ખબર પડે ને તો ઘણું વૈચારિક પોલ્યુશન ઘટી જાય. મારો બોલાયેલો એક એક શબ્દ ભગવાન રેકોર્ડ કરે છે. રોજ સવારના આટલો વિચાર કરો. જો 24 કલાકમાં એક પણ ખરાબ વાત કરવાનું મન નહીં થાય. આજે આખા દિવસમાં હું જે બોલીશ ને તે ભગવાન ટેપ રેકોર્ડ લઈને બેઠા છે. અરે ખાલી ટેપ નથી કરતા, એ તો વિડીયો ઉતારે, તમને દેખાડશે પાછું. ચિત્રગુપ્ત એટલે શું? તમે જે કર્યું એનું ગુપ્ત ચિત્ર ઉતરી ગયું છે, તમને ખબર નહીં પડી. એ ગુપ્ત ચિત્રને ઊંધું કરીને બોલે ચિત્રગુપ્ત. એ ચિત્રગુપ્ત છે, પણ ભગવાન જ્યારે ધારે ત્યારે તમને દેખાડી શકે. અને રામના બાપને પણ દેખાડ્યું, તમે કીધું ગયા વખતે. મરતી વખતે દશરથને દિવાલ ઉપર શ્રવણના કલ્પાંત કરતા મા બાપ દેખાયા છે. ભલે અજાણતા કરેલી ભૂલ હતી, શબ્દવેદી બાણ માર્યો ને હરણને બદલે શ્રવણ મરી ગયો. પણ એ દ્રશ્ય છેલ્લે બાકી એને જોવું પડ્યું. તો કરેલા કર્મોમાંથી જો રામનો બાપ પણ ન છૂટે તો સામાન્ય માણસ ક્યાંથી છૂટે? ભગવાનને જન્મ આપનારો માણસ પણ પોતાના કર્મોમાંથી બહાર નીકળી શકતો નથી. તેથી આકાશની અંદર બધું જ રેકોર્ડ થાય છે, માત્ર શબ્દો નહીં, ચિત્રો પણ. અને પૌરુષમ નૃષુ, માણસની પાસે પૌરુષ હોવું જોઈએ. સત્યના માર્ગે એકલા ઊભા રહેવાની હિંમત, એને કહેવાય પૌરુષ. સોક્રેટિસ સાચો પુરુષ હતો, આખી દુનિયાના વિરુદ્ધમાં હતી, તો એકલો ઊભો રહ્યો. અને જરૂર પડી તો ઝેર પી લીધું પણ સત્ય છોડ્યું નહીં. એનું કારણ, ઝેર પીવાથી શરીર મરશે અને સત્ય છોડીશ તો આત્મા મળશે. ત્યારે શરીર મરે તો બીજું મળે, પણ આત્મા મરે ને તો જન્માંતરો ખરાબ થઈ જાય. તેથી આત્મા અર્થે પૃથ્વીમ ત્યજેત, આત્માના કલ્યાણ માટે આખી પૃથ્વી છોડવાની હિંમત માણસની હોવી જોઈએ. તો એ ખરા અર્થમાં પૌરુષ કહેવાય. પૌરુષ એટલે ખાલી પુરુષ અને સ્ત્રી આ અર્થમાં ન લો. સત્યને માટે, મૂલ્યોને માટે, ધર્મને માટે, સંસ્કૃતિને માટે એકલા ઊભા રહેવાની જેની તૈયારી હશે, પછી એ નારી છે કે નર છે જોવાનું કારણ નહીં, એનામાં પૌરુષ છે. ત્યારે પૌરુષમ દૃશુ. આજે કે છે પુણ્યો ગંધ પૃથિવ્યામ છે. પૃથ્વીની અંદર જે પુણ્યકારક પવિત્ર ગંધ છે તે હું છું. ગંધ છે ને આ પૃથ્વીનો ગુણ છે. જેમ શબ્દ એ આકાશનો ગુણ છે. શબ્દ ગુણકમ આકાશમ તત્રસા ગંધવતી પૃથ્વી, બધી જ વ્યાખ્યાઓ કરી છે આપણે ત્યાં. અને વ્યાખ્યા એને કહેવાય કે એને જ લાગુ પડે અને એના સિવાયની બીજી કોઈ વાત એમાં ભળી શકે નહીં, તો વ્યાખ્યા પરફેક્ટ કહેવાય. વ્યાખ્યા પરફેક્ટ ક્યારે કહેવાય? કે આ ગંધ પૃથ્વીમાં હોય જ અને પૃથ્વી સિવાયની બીજી કોઈ વાતમાં ન હોય, તો જે ગંધવતી બરાબર કહી શકાય. ત્યારે જેને જેને તમે સૂંઘી ગયો, સુગંધ આવતી હશે, પૃથ્વી છે એમ સમજી લો આંખ મીચીને. માટીને પણ એક સુગંધ છે. પહેલો વરસાદ પડે ત્યારે માટીની સુગંધ માણવા જેવી હોય.
ફૂલને પણ સુગંધ છે, તો ફૂલ પાર્થિવ તત્વ છે, પૃથ્વીમાંથી નિર્માણ થયું છે. જેને જેને તમે સૂંઘો સુગંધ આવી તો એ પાર્થિવ તત્વ છે, એમ આંખ મીચીને કહી દો. આવી રીતનું શાસ્ત્રકારોએ વ્યાખ્યાઓ બાંધેલી છે. શબ્દ એ આકાશનો ગુણ છે. રૂપ રહિત સ્પર્શવાન વાયુ. વાયુ કોને કહેવાય? જેને રૂપ નથી, દેખાય નહીં, પણ સ્પર્શથી અનુભવી શકાય, આનું નામ વાયુ. દરેક પદાર્થોની આપણે ત્યાં વ્યાખ્યા કરી દેખાડી છે. તેમાં પૃથ્વીની વ્યાખ્યા છે તત્રસા ગંધવતી પૃથ્વી. પૃથ્વીમાં ગંધ છે જ, પણ અહીંયા ભગવાને વિશેષ વાત કરી પુણ્યો ગંધ. ગંધ સુગંધ પણ હોઈ શકે ને ગંધ દુર્ગંધ પણ હોઈ શકે, પણ પૃથ્વીમાં કાં તો પાર્થિવ તત્વમાં રહેલી જે પવિત્ર સુગંધ છે તે મારી વિભૂતિ છે. એનો અર્થ આપણે જગતમાં આવ્યા ને તો આપણા આવવાથી સુગંધ વધવી જોઈએ, દુર્ગંધ વધવી જોઈએ નહીં. પૃથ્વી સુગંધી છે. શા માટે? સરહૃદય છે, બહુ નિર્મલ છે, સર્વસહા છે, બધું સહન કરે છે. પૃથ્વી જેટલું સહનશીલ કોઈ નહીં. તમે એને ખેડશો ને તો તમને અન્ન આપશે, અને ખોદશો તો પાણી આપશે. આવા માણસો મળે નહીં. હા, ખોદ્યા પછી પાણી કોણ આપે? કોઈ આપણને ખોદે તો આપણે એના પહેલાં એને જ ખોદી નાખીએ. હા, સામેનો માણસ આપણને ખોદે છતાં પણ આપણી પાસેથી જલ પ્રવાહ જ વહેવો જોઈએ. આટલી મહત્તા પૃથ્વી પાસે છે, અને તેથી એનું મોટું આકર્ષણ છે. વૈજ્ઞાનિકો એમ કહે છે ને ગુરુત્વાકર્ષણ. ગુરુત્વાકર્ષણથી જેમ દૂર જાઓ તેમ મહેનત પડે. એનું કારણ તમે માને છોડીને ઉપર જાઓ છો. પૃથ્વી તમારી માં છે, તમને ખેંચે છે, તેથી નીચે ઉતરવામાં મહેનત ઓછી છે. એનું કારણ તમને માના ખેંચાણનો સાથ મળે છે, અને ઉપર ચડો ને ત્યારે માં તમને ખેંચતી હોય મહેનત પડે છે. પર્વત ચડતા થાકી જવાય, ઉતરતા થાક લાગતો નથી. તેથી માં તરફનો પ્રવાસ છે, અને એમાં તમને ગુરુત્વનું આકર્ષણ છે. ત્યારે સેન્ટરમાં આવી રીતનું ફોર્સ ઓફ ગ્રેવિટેશન તો છે જ, પણ બીજું ગુરુત્વ એટલે મોટાઈ. જેનામાં મોટાઈ હોય ને તેનું આકર્ષણ રહેવાનું જ છે. પૃથ્વી તરફ જેમ માણસો ખેંચાય, આકાશમાં ગયેલો માણસ આકાશમાં રહી શકતો નથી, પાછો નીચે આવવું જ પડે છે. ત્યારે પૃથ્વી તરફ બધા ખેંચાય એનું કારણ પૃથ્વીમાં રહેલું ગુરુત્વ. તેમ કોઈ માણસમાં પણ ગુરુત્વ હોય ને તો એની પાસે લોકો ખેંચાવાના જ છે. ગુરુત્વનું એક આકર્ષણ છે. જ્યાં જ્યાં ગુરુત્વ છે ત્યાં માણસો ખેંચાય. તેથી ગુરુત્વાકર્ષણનો નિયમ ખાલી વિજ્ઞાનનો નથી, અધ્યાત્મનો પણ છે. વિજ્ઞાનમાં ગુરુત્વાકર્ષણ એક ફોર્સ છે, તો અધ્યાત્મમાં ગુરુત્વાકર્ષણનું એક આકર્ષણ છે. જ્યાં જ્યાં ગુરુત્વ આવ્યું છે ત્યાં પાર્થિવ તત્વ છે, સુગંધ છે, મમતા છે. તેથી કૂવો આપણે ખોદીએ છીએ ને એમાંથી પાણી નીકળે છે, એ પૃથ્વીની સહૃદયતાનો પરિચય છે. કેટલી સહૃદયતા છે! પૃથ્વી ભીની છે, જલદાયી છે, જીવનદાયી છે. તેથી પૃથ્વી પાસે સુગંધ છે, અને આપણું શરીર પણ પાર્થિવ છે ને. દસ thou art and દસ thou shall be. માટીથી તન નીપજ્યું ને માટીમાં જાનાર. માટીમાંથી આવ્યો ને માટીમાં જવાનો છે, પણ કેટલી સુગંધ ભરી એ જોવાનું છે. માટીમાં પણ સુગંધ છે, તો માટીના પૂતળામાં સુગંધ કેમ ન હોય? પણ સુગંધ નિર્માણ કરવી જોઈએ. અને જે લોકોએ સુગંધ નિર્માણ કરી છે ને તેમના જીવનનો અભ્યાસ કરવો જોઈએ. ત્યારે પૃથ્વીની અંદર રહેલી પવિત્ર ગંધ છે. પવિત્ર ગંધ શું કરે? તમારી જીવનની ઉર્જાને, ચેતનાને ઉપર લઈ જાય. ચેતનાને નીચે લઈ જાય તે દુર્ગંધ, અને ઉપર લઈ જાય તે સુગંધ. ગંધ છે ને એ કામવિકાર નિર્માણ કરવામાં પણ ઉપયોગી છે. આવી રીતના પરફ્યુમ્સને આવી રીતના શોધી કાઢે છે જેનાથી માણસની કામ વાસના ઉશ્કેરાય. પણ એમાં ઉર્જાનું અધગમન છે. અને તમે ધૂપબત્તી ને અગરબત્તી બાળો છો ને એમાં ઉર્જાનું ઉર્ધ્વગમન છે. તમારી જે ચેતના છે ને તે ઉપર જાય છે. ત્યારે ચેતનાને જે નીચે લઈ જાય તે દુર્ગંધ થઈ જાય, અને ઉપર લઈ જાય ને તે સુગંધ થઈ જાય. બંને જીવનની અંદર જરૂરી વસ્તુ છે. આપણે બધી ચર્ચાઓ હમણાં 2-3 દિવસ કરી હતી. કામ અને રામ. રામ તરફ લઈ જાય તે સુગંધ બની જાય, પણ કામ પણ ઉર્ધ્વગામી બની શકે, એમાં પણ સુગંધ નિર્માણ થઈ શકે. કાદવમાંથી પણ કમળ ખીલી શકે. ત્યારે જીવનની અંદર સુગંધ નિર્માણ કરે એટલે આપણને જે ઉર્ધ્વગામી બનાવે. જાત જાતના સેન્ટ, પરફ્યુમ્સ બધા આવે જ છે, કબૂલ. પણ કેટલીક ગંધો છે ને ઉન્માદક હોય, કેટલીક માદક હોય, કેટલીક મોહક હોય, કેટલીક વાસના તરફ અભિમુખ કરનારી હોય. એક ભાઈએ બહુ સરસ કીધેલું. 2 કવિઓની તુલના કરતી વખતે, આપણે કોઈ જીવતા માણસના નામ લેતા નથી, પણ કે બંને કવિઓ સારા છે, પણ કૃષ્ણ ઉપર કવિતા લખવાની હોય તો એક માણસ અગરબત્તી પ્રગટાવશે અને એક માણસ મોઢામાં સિગરેટ મૂકશે, પછી બંને કવિતા લખશે.
એક સિગરેટ પીને કૃષ્ણ ઉપર લખે છે ને એક અગરબત્તી સળગાવીને લખે છે. એના પરથી ખબર પડે બે કવિઓનું લેવલ શું છે તે. કવિતાઓ ભલે ભલેની સારી હશે પણ એકમાં ખાલી શબ્દો છે અને એકમાં સુગંધ છે. શબ્દોનો આડંબર તો ગમે ત્યાં આવી શકે, એમાં સવાલ નથી. અને એટલે જ કબીરજીને કેવું પડ્યું, પોથી પડી પડી જગમવા પંડિત હોવા ને કોઈ ઢાઈ અક્ષર પ્રેમ કે પઢેસો પંડિત હોય. ત્યારે કહેવાનું તાત્પર્ય, બે ચાર શબ્દો સારા લખી નાખે એટલે માણસ ડાયો થયો એમ નહીં. એ તરંગ આવી જાય એકાદ વખત, ઠીક છે. દારૂના નશામાં પણ ઘણા માણસો સારું બોલતા હોય છે અને ઘણા માણસોને દારૂ પીધા વગર બોલવાનું ફાવતું જ નથી. ઘણા માણસો પીએ પછી જ બોલે. આપણું જે કેમ તો પીધા વગર અમારું જામતું જ નથી. હવે પીને કેવું જામે? એટલે આવી રીતનો તરંગમાં ગમે તેમ માણસ ક્યારેક ચાર વાક્યો સારા ફેંકી પણ દે, દેટ ડઝન્ટ મીન કે જીવનની હાઈટ છે. પછી પોતાનું સમર્થન કરે, પોતાનો બચાવ બી કરે આ લોકો. કવિનું જીવન કેવું હતું એ જાણીને શું કામ છે. એના કવનમાં બસ મને દેખાય રસના જામ છે. કોયલ ભલે કાઢી રહી પાડે નહીં સંતાનને, પણ કોણ સાંભળતું નથી એના મધુરા ગાનને. અમારું જીવન ગમે તેવું હોય, અમારું કવન જુઓ. કોયલ ભલે કાઢી હોય પણ એનો મધુર ટવકો સાંભળો છો કે નહીં? અમે ભલે ચરિત્રના કાળા હોઈએ પણ અમારી સારી વાતો સાંભળો. ઠીક છે, રમૂજ પૂરતી કાવ્ય વિનોદ પૂરતી થોડીક ચાલે પણ એમાંથી જીવન ઊભું ન થાય. શબ્દો સારા હોય, કર્ણપ્રિય લાગે, થોડું રસિક લાગે, રોચક લાગે, પણ જીવનનું સત્વ જે નિર્માણ થવું જોઈએ, પુણ્યો ગંધ પૃથિવ્યામ છે તેમાંથી આવતું નથી. તેથી પુણ્યશાળી સમાજ નિર્માણ થવું જોઈએ, પવિત્ર ગંધ જીવનને આવવી જોઈએ અને એના માટે પવિત્ર માણસોના જીવન ચરિત્રનો અભ્યાસ કરવો જોઈએ. પ્રહલાદ, નારદ, પરાશર, પુંડરીક, વ્યાસાંબરીશ, શુક, શૌનક, ભીષ્મદાલ્ભ્યાન, રૂકમાંગદ, અર્જુન, વસિષ્ઠ, વિભીષણાદિન પુણ્યાનિમાન પરમ ભાગવતાન સ્મરામી. ભગવાન કહે છે આ પરમ ભાગવતોનું હું સ્મરણ કરું છું. કલ્પના કરો કેટલા પુણ્યશાળી માણસો હશે, કેવી સરસ સુગંધ આ લોકોએ જીવનમાં ભરી હશે. આપણે ભગવાનનું સ્મરણ કરીએ અને ભગવાન જેમનું સ્મરણ કરે. શ્રાવણ મહિનાના પવિત્ર દિવસોમાં આવા ચરિત્રો મગજમાં રોજ સવારના લાવવા જોઈએ. કેટલી પુણ્ય ગંધ આ લોકોના જીવનમાં હશે કે ભગવાનને જેનું સ્મરણ કરવાનું મન થાય છે. આખી દુનિયા ભગવાનનું સ્મરણ કરે અને ભગવાન આમનું સ્મરણ કરે. નારદજીએ પૂછેલું ભગવાનને કે એવા કોણ કોણ છે, ત્યારે ભગવાન લિસ્ટ આપ્યું અને એમાં નારદ પોતે પણ હતા. પ્રહલાદ, નારદ, પરાશર, પુંડરીક, વ્યાસાંબરીશ, શુક, શૌનક, ભીષ્મદાલ્ભ્યાન, રૂકમાંગદ, અર્જુન, વસિષ્ઠ, વિભીષણાદિન પુણ્યાનિમાન પરમ ભાગવતાન સ્મરામી. આ પુણ્યશીલ માણસો છે. એની સુગંધ આપણા નાકને આવવી જોઈએ પણ આવતી જ નથી. ઋષિઓના જીવનની સુગંધ આપણને આવતી જ નથી. નાકમાં છીંકણી ભરાઈ ગઈ ને તો બીજી કોઈ સુગંધ આવે જ નહીં. તેમ ભોગ, વાસના અને એવી બધી છીંકણીઓ મગજમાં ભરેલી છે આપણી નાકની અંદર કે સારી સારી સુગંધો આવતી જ નથી. પતંજલિના જીવનને કેવી સુગંધ છે. જનમાનસને ઓળખનારો એ પતંજલિ તો યોગી છે, જે યોગ સમજતા સમજાશે કે આખી દુનિયા રોગી છે. યોગેન ચિત્તસ્ય પદેન વાચામ મલમ શરીરસ્ય ચ વૈદ્યકેન યોપાકરોત્તમ પ્રવરમ મુનિનામ પતંજલિમ પ્રાંજલિરાનતોસ્મી. કેટલું મોટું કામ પતંજલિ કર્યું છે. યોગેન ચિત્તસ્ય, ચિત્ત શુદ્ધિ માટે આખું યોગ દર્શન લખ્યું એ માણસે. યોગેન ચિત્તસ્ય પદેન વાચામ, વાણીની શુદ્ધિ માટે વ્યાકરણ શાસ્ત્ર લખ્યું છે. અને મલમ શરીરસ્ય ચ વૈદ્યકેન, તમારા શરીરના મલ અને રોગ દૂર થાય એટલા માટે વૈદક શાસ્ત્ર લખ્યું છે. શરીર શુદ્ધિ માટે વૈદક શાસ્ત્ર, વાચા શુદ્ધિ માટે વ્યાકરણ શાસ્ત્ર, ચિત્ત શુદ્ધિ માટે યોગ શાસ્ત્ર લખીને આ માણસ ગયો છે જગતના કલ્યાણ માટે. એની સુગંધ આજ દિવસ સુધી આવવી જોઈએ. પણ હવે એ સુગંધ સૂંઘનારા નાક જ ખલાસ થયા છે. નામ ખબર નથી પતંજલિનું કોણ છે તે. પતંજલિ કોણ છે હવે કોલેજના છોકરાઓને ખબર જ નથી. કાંડા છે કે લસણ એમ પૂછે. એટલે કેટલું દુર્ભાગ્ય છે આપણું. આવા સુગંધી ચરિત્રો જે દેશની અંદર થયા છે તેની સુગંધો કમસે કમ માણો. ત્યારે પુણ્યો ગંધ પૃથિવ્યામ છે, પૃથ્વી પાસે પુણ્યકારક ગંધ છે અને આપણો દેહ પણ પાર્થિવ છે. તેથી આ બધી જ સુગંધ આપણા જીવનમાં નિર્માણ થવી જોઈએ. વસિષ્ઠ, વિશ્વામિત્ર, યાજ્ઞવલ્ક્ય, પતંજલિ, અનંત ઋષિઓ ભારતની અંદર પાક્યા છે અને એ લોકોએ પોતાનું જીવન પુષ્પ ખીલવી દેખાડ્યું છે. એ પુષ્પને સુગંધ છે. આપણું પણ જીવન પુષ્પ થવું જોઈએ. આપણે ખાલી પુષ્પ ભગવાન પર ચડાવીએ છીએ પણ મારે આવા સુગંધી થવાનું છે એનો વિચાર પણ આવતો નથી. ધરુ પુષ્પો પ્રભુ પાદે સેવા સાચીને હું ગણું. ઠીક છે, ભગવાન પર ફૂલ ચડાવો, ના નથી, એ પૂજાની શરૂઆત કહેવાય. ત્યારે ધરુ પુષ્પો પ્રભુ પાદે સેવા સાચીને હું ગણું, ઈશની ફૂલવાડીમાં બનુ પુષ્પ સમાન હું. આ ભગવાનની આખી ફૂલવાડી છે અને એમાં પોતે જ આપણે ફૂલ થઈ જઈએ અને જીવન પુષ્પ ધરાવીએ ને ત્યારે પૂજા પૂરી થાય. ત્યારે બગીચાના ફૂલથી પૂજાની શરૂઆત અને જીવન પુષ્પના સમર્પણથી પૂજાની પૂર્ણાહુતિ. પણ આપણે બગીચાના પુષ્પથી આગળ વધતા જ નથી.
અને ન કરે નારાયણ તો એ પણ ચોરેલું હોય કોઈકના બગીચામાંથી. હા, આપણી પૂજા એટલે બધી ગજબ છે. હા, ભગવાનને ચડાવીને એટલે પણ ચોરીનો માલ ભગવાનને, ભગવાનના ઉપર ચોરીનો માલ ચડે નહીં. હા, બહુ સમજવા જેવી વાતો છે કેટલી. રામદાસ સ્વામી પોતાના કેટલાક શિષ્યોને લઈને ફરવા નીકળ્યા એકવાર. પછી કોઈ ઝાડ નીચે બેઠા ને આ બધા શિષ્યો આડા આવડા ફરવા લાગ્યા. આ બધા ખેતરો હતા અને ખેતરમાં શેરડી ખૂબ થયેલી, થોડી થોડીને ખાવા લાગ્યા. ખવાય? કોનું ખેતર છે, કોની શેરડી છે? જેમ ઘાસ જોયા પછી બળદ મોઢું નાખે તેમ માણસ નાખે, શોભે નહીં. ત્યારે અસ્તવ્યસ્ત શેરડી ખાવા લાગ્યા. શેરડીનો ખેતરનો માલિક આવ્યો, છીડાઈ ગયો, લાકડી દીને મારવા આવ્યો. બધા ગભરાઈ ગયા, ભાગ્યા. રામદાસ સ્વામી પાસે આવીને બેસી ગયા. ખેડૂતને થયું કે આ બધાનો ગુરુ આ છે, આવું હલકું શિક્ષણ આપ્યું ત્યારે આ લોકોએ આવું કર્યું ને. રામદાસ સ્વામીને એક તમાચો માર્યો એણે કે આવા ચેલાઓ પેદા કર્યા છે. શિષ્યોને બહુ ખરાબ લાગ્યું. ખેડૂતના ગયા પછી કહેવા લાગ્યા, આ ખેડૂતને અક્કલ નથી, આ ભાન નથી, અને ખબર નથી તમે કોણ છો. તમે શિવાજી મહારાજના ગુરુ, અને શિવાજી મહારાજના ગુરુને કોઈ તમાચો મારે તો અમારાથી સહન ના થાય એમ શિષ્યો કૂદાકૂદ કરવા લાગ્યા. પણ રામદાસ સ્વામી છે ને બહુ બેલેન્સ હતા, એ કંઈ હલકા ગુરુ નહીં હતા. એણે કીધું શિવાજી મહારાજના ગુરુને કોઈ તમાચો મારે તમને ચાલતું નથી, પણ શિવાજી મહારાજના ગુરુના ચેલાઓ ચોરી કરીને શેરડી ખાય તમને ચાલે છે. તમે તો મારું નામ કલંકિત કર્યું. મારી પાસે અભ્યાસ કરો છો અને ખેતરમાંથી શેરડી ખાઈ જાઓ છો. ત્યારે ચોરના ગુરુ થવું ને એ મને બહુ વધારે ખરાબ લાગ્યું છે ઉલટાનું. પછી બધાના મોઢા કાળા પડી ગયા. બીજે દિવસે ખેડૂતને સભામાં બોલાવવામાં આવ્યો. સભામાં આવતા જ ખેડૂત આબો બની ગયો એકદમ. એનું કારણ છત્રપતિ શિવાજી મહારાજ રામદાસના પગ દાબતા બેઠેલા. ત્યારે ખેડૂતને ભાન થઈ કે તમાચો કોને માર્યો. છત્રપતિ શિવાજી જેની પગચંપી કરે છે એને કાલે આબો માર્યો. બિચારો ધ્રુજવા લાગ્યો અને શિષ્યોને જરા પોરસ ચડ્યું અને કહેવા લાગ્યા શિવાજીને, આ જ માણસ હતો, ગુરુજીને ગઈકાલ તમાચો એને જ મારેલો હતો. શિવાજી પણ રાતાપીડા થઈ ગયા. તો રામદાસ કહે છે, નહીં, મેં એને બોલાવ્યો છે ઇનામ આપવાને માટે બોલાવ્યો છે. ગઈકાલે મારા શિષ્યોએ એના ખેતરમાં જે નુકસાન કર્યું છે એ બધું ભરપાઈ કરી આપવાનું અને આવતા આખા વર્ષનું મહેસૂલ એને માફ કરવાનું. કારણ કે આપણે એનો ગુનો કર્યો છે અને એ સાચો માણસ છે. અને કોઈ દિવસ દબડાવીને સાચા માણસનું મોઢું બંધ કરાય નહીં તો બધું સડી જાય તંત્ર, રાજ્ય સારું ચાલે જ નહીં. સાચા અને ન્યાયી માણસના અવાજને હંમેશા બુલંદ કરવો જોઈએ, પણ મોટા ભાગે એના અવાજને કચડી નાખવાનો જ પ્રયત્ન થાય. ત્યારે ગુરુ કોને કહેવાય ને એ પણ રામદાસ સ્વામી પાસે શીખવા જેવું છે. બધા જ ચેલાઓને ઠપકો આપ્યો, એ માણસને નુકસાન ભરપાઈ કરી આપ્યું અને મહેસૂલ માફ કરી દીધું. મારી પાસે આવનારા માણસોને આવા ચોર, હવે રામદાસ ક્યાં અને આજના લેભાગુ ગુરુઓ ક્યાં? તમે ગમે તે કરો, 10% ભાગ મને આપજો ને, પતી ગયું. આ ગુરુ કહેવાય કે લઘુ કહેવાય? તમારા બધા જ પાપને છાવરવાની મારી તૈયારી છે, તમે 10% મને આપતા હશો તો ભાઈ ધંધો જ કર ને બજારમાં જઈને. શું કામ તું વ્યાસપીઠ ઉપર આવે છે? શરમ લાગવી જોઈએ માણસને. આવા હલકા માણસોને સુગંધ આવતી નથી. તેથી તારો ચોરીનો પૈસો છે તો મને જોઈતો જ નથી સારા કામમાં. પણ તે લોકોની ચોરીને એન્કરેજ કરવાની, ભ્રષ્ટાચારને એન્કરેજ કરવાનું, દાણ ચોરીને પુષ્ટિ આપવાની, એનો અર્થ રાજકારણમાં ઘૂસી શકે આટલા આ સાધુઓ પાકા નથી અને ધર્મમાં ચાલે આટલા પવિત્ર નથી. તેથી અર્ધદગ્ધ માણસો ઘૂસી ગયા છે. હરામખોરી કરી દિલ્હીમાં જાઓ, જ્યાં બધા જ કરશે તમારા જેવા જ છે, પણ આટલી પક્કાઈ ખંડાઈ પણ નથી. અને ધર્મ ક્ષેત્રમાં જેટલી પુણ્યતા અને પવિત્રતા હોવી જોઈએ તે પવિત્રતા નથી. ત્યારે અહીંયા આવીને રાજકારણ ખેલે. રાજકારણમાં ધર્મ જાય તો વાંધો નહીં, પણ ધર્મમાં રાજકારણ લઈ આવે આવા હલકા લોકો. એનું કારણ રાજકારણમાં ચાલી શકશે એટલી ચાણક્ય બુદ્ધિ નથી એની પાસે, અને ધર્મ કારણમાં ચાલી શકે એટલું પવિત્ર ચરિત્ર નથી. તેથી હલકા ચરિત્રના અને અડધી બુદ્ધિના માણસો જ્યારે ધર્મમાં ઘૂસે ને ત્યારે ધર્મનો સૌથી મોટો સત્યાનાશ થાય. અને આવા લોકોને પછી ટોળામાં બેવફા બુદ્ધિમાનો અને વફાદાર બેવકૂફો મળી જાય છે. તેના ઉપર આ લોકોનો ધીકતો ધંધો ચાલતો હોય. એમની આજુબાજુ ફરનારા બુદ્ધિમાન માણસો બધા બેવફા હોય. જે થવાનું હોય તો થાય, આપણો તો લાભ થાય છે ને. આ ટોળામાં ફરવાથી આપણને 4 પૈસા મળે છે. મૂકોને માથાકૂટ, સત્ય અસત્ય શું જોવાનું હોય? જિંદગી કેટલી, ખાઓ પીઓ ને મોજ કરો. સમજુ માણસો બધા બેવફા છે, મોઢું ખોલતા જ નથી. અને જે વફાદાર છે ને એ બધા બેવકૂફ છે અને અક્કલ જ નથી. અને આવો સમાજ 99% હોય.
અને તેથી હંમેશા સમાજની અંદર 1% સારા માણસોને સહન કરવું પડે, માર ખાવી પડે, પણ ચિંતાનું કારણ નહીં, એનાથી જ જીવનમાં સુગંધ નિર્માણ થાય છે. પૃથ્વી ઘણી બધી માર ખાય છે, ઘણું બધું સહન કરે છે, ખોદાઈ જાય છે, અને તેથી જ ગુરુત્વાકર્ષણ નિર્માણ થાય છે. તેથી 1% લોકોની પણ દયા ખાવા જેવી નથી, એ લોકો પોતાનો વિકાસ કરે છે, પણ 99%નો સત્યાનાશ થાય છે. હા, તેના માત્ર માટે દુઃખ વ્યક્ત કરી શકાય, પણ સહન કરનાર 1% કોઈ દિવસ નુકસાનમાં હોતો જ નથી. પૃથ્વી જેટલું જેટલું સહન કરે છે એટલી મહાન થાય છે. ત્યારે ખેડનારને પણ અન્ન આપે ને ખોદનારને પણ પાણી આપે, એ ખરી પૃથ્વી છે. સર્વસહા, બધું સહન કરી જાય. તેથી પૃથ્વીનું એક નામ છે સર્વસહા. ક્ષમયા ધરિત્રી, ક્ષમા આવે ને ત્યારે હંમેશા ધરતીને યાદ કરવી પડે. સ્ત્રીને પણ ધરતીની ઉપમા આપી છે. સ્ત્રી મહાન શા માટે? ધરતીની જેમ બધું સહન કરે છે. તેથી કાર્યેશુ મંત્રી, કર્ણેશુ દાસી, ભોજ્યેશુ માતા, શયનેશુ રંભા, ધર્માનુકૂલા, ક્ષમયા ધરિત્રી. ધરિત્રી અને ક્ષમા હંમેશા ભેગા જ આવે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? ગંધ જે સુગંધ આવે છે ને, તે સહન કરવામાંથી આવે છે, ઘસાઈ જવામાંથી આવે છે, ચારિત્ર્યમાંથી આવે છે, પાવિત્ર્યમાંથી આવે છે, નિષ્ઠામાંથી આવે છે. ચોરી ચપાટીને હરામખોરીમાંથી સુગંધ કોઈ દિવસ આવતી જ નથી. એ સિગરેટ પીને કવિતા લખનારા જેવા ધર્મોપદેશકો છે, અને પોતાની જાત ઘસી નાખીને ધર્મનું કામ કરે છે ને, એ ધૂપસળીની જેમ સળગનારા લોકો છે. તેથી ધૂપસળી બનવું છે, અગરબત્તી બનવું છે, સિગરેટની જેમ ફૂંકાઈને ફેંકાઈ જવું નથી. આટલી ધારણા જીવનમાં હોવી જોઈએ. અને એ જો ખબર પડે ને તો જ આપણને આ શબ્દ સમજાયો. હા, નહીં તો પુણ્ય ગંધ પૃથ્વી આમ ચાલ્યું, પારાયણ થઈ ગયું, પૂરું. પણ આપણા જીવનમાં એ સુગંધ નિર્માણ કરવી છે, સૌથી પહેલું ધ્યાનમાં આવવું જોઈએ. ત્યારે પૃથ્વીની અંદર એક પવિત્ર સુગંધ છે, એના ઉપર આપણે ચાલીએ છીએ. પાદપ્રહાર થાય, કોઈ માણસને આપણે લાત નથી મારતા, અને 24 કલાક પૃથ્વી ઉપર લાત માર્યા જ કરીએ છીએ, પણ છૂટકો જ નથી. એનું કારણ એના વગર આધાર જ નથી. પણ તોય ખાનદાની હોવી જોઈએ સવારના માફી માગવાની. સમુદ્ર વસને દેવી પર્વત સ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શમ ક્ષમસ્વ. મેં મારા પગનો તને સ્પર્શ થાય છે, માં મને માફ કરજે. એનું કારણ હું પગ મૂકું નહીં, પણ છૂટકો જ નથી, એના વગર ચલાતું જ નથી. અને આવો બાળ સહજ ભાવ હોય ને તો પગ મૂકવાની પણ છૂટ છે. અકબર બાદશાહ એકવાર કીધેલું, કોઈ મને મારી છાતીમાં કોઈ લાત મારે તો એની સજા શું હોઈ શકે? બધા છીડાઈ ગયા. બાદશાહને લાત મારે, પગ જ કાપી નાખવો જોઈએ. પગ હોય તો લાત મારે ને. બીરબલ હસવા લાગ્યો. રાજા પૂછ્યું કેમ? તો મારો મત જુદો છે. કે શું? તમને લાત મારે ને, એના પગમાં તો ચાંદીના સરસ ઝાંઝર પહેરાવા જોઈએ, પાયલ પહેરાવા જોઈએ. અને બદમાશ છે તું, મને લાત મારે ઇનામ શરમ નથી આવતી? તો બાદશાહ હું જે મને લાગ્યું તે કીધું. આ તો બધાને છૂટ છે ને પોતાનો મત આપવાની. મારો મત મેં આપ્યો. બાદશાહને ગમ્યું નહીં. પણ થોડા દિવસ ગયા પછી બાદશાહનો પોતાનો નાનકડો દીકરો, 6-8 મહિનાનો, તેને સભામાં લાવીને બિરબલે બાદશાહના ખોળામાં મૂક્યો. બાદશાહ એની જોડે રમવા લાગ્યો, અને છોકરો આમ તેમ પગ કરતાં કરતાં બાદશાહની છાતીમાં લાતો મારવા લાગ્યો. ત્યારે બિરબલે પૂછ્યું, બાદશાહ અને તમારી છાતીમાં લાત મારી, હવે એના પગ કાપશો કે પાયલ પહેરાવશો? બાદશાહે કાન પકડ્યા. બિરબલ કહે છે, આ બધા મૂર્ખાઓ છે, એમને ખબર નથી બાદશાહની છાતી સુધી લાત પહોંચે કોની? એનો દીકરો તેની જ પહોંચે, બીજા કોનો દાડા ઉઠ્યા કે ત્યાં સુધી પહોંચવાનો હતો? તેથી તમે ધરિત્રી માતાના બાળક બની જાઓ તો જ તમને પગ મૂકવાની છૂટ છે. અને તે જો બાળક નહીં બન્યા હશું તો આપણે પગ મૂકીને પાપ કરીએ છીએ. અને ધરતીએ કીધું છે, શેષનાગને કોઈએ પૂછ્યું કે આખી પૃથ્વીનો તારા ઉપર ભાર છે, તને બોજો લાગતો નથી? તો કે ન ભૂમિ પર્વતાનાંચ ન મે ભારો વનસ્પતે વિષ્ણુ ભક્તિર્વિહીનસ્ય તસ્ય ભારો સદા મમ. ન ભૂમિ પર્વતાનાંચ, મને પૃથ્વી પર્વતો પહાડો એનો ભાર લાગતો નથી. ન મે ભારો વનસ્પતે, વૃક્ષ વનસ્પતિનો ભાર લાગતો નથી. પણ ભગવાન એ મારા પતિ છે, પૃથ્વીપતિ છે વિષ્ણુ, એની ભક્તિ જે માણસ કરતો નથી ને એનો મને ભાર લાગે છે. એ માણસ એક પગલું મૂકે ને તો મારા માથામાં ખીલો ઠોકાતો હોય તેમ લાગે છે, એમ શેષનાગે કહ્યું છે. તેથી આપણા જીવનમાં જો ભગવાનની ભક્તિ ન હશે ને તો પૃથ્વી ઉપર ચાલવાનો પણ આપણને નૈતિક અધિકાર નથી. ભાઈ ચાલીએ, ઠીક છે, એ એન્ક્રોચમેન્ટ છે. તેથી ભૂમિનો કોઈ માલિક નહીં, ભૂમિપતિ એટલે ભગવાન વિષ્ણુ જ. વિષ્ણુપત્નીર નમસ્તુભ્યમ પાદ સ્પર્શમ ક્ષમસ્વ મે. તેથી પૃથ્વી પુત્ર માણસ હોઈ શકે, પૃથ્વી પતિ ન હોય. આ રાષ્ટ્રપતિ શબ્દ આપણો નથી, એ ફોરેનમાંથી આવ્યો છે. રાષ્ટ્રનો પતિ કેવળ પરમાત્મા જ. તેથી રાષ્ટ્રપુત્ર શબ્દ સાચો છે. રાષ્ટ્રપતિ શબ્દ એ પ્રેસિડેન્ટનું કરેલું ગુજરાતીકરણ છે. આપણે તો કોઈને રાષ્ટ્રપતિ માન્યો જ નથી. તેથી ભૂમિપતિ કેવળ પરમાત્મા છે. જે પૃથ્વીના અંદર સુગંધ છે એનું કારણ બધું સહન કરે છે.
પરમાત્માને જ આધીન છે અને ત્રાસ આપનારને પણ સુગંધ આપે છે, એનું પણ ભલું કરે છે. ખેડીને તમે અનાજ લઈ જાઓ, ખોદીને પાણી લઈ જાઓ, આવી રીતની ભૂમિકા છે. અને તે જીવનની અંદર જે માણસો અપનાવશે તેનું જીવન સુગંધી બનશે. પુણ્યો ગંધ પૃથિવ્યામ છે તેજસ ચાસ્મી વિભાવસૌ. વિભાવસ એટલે અગ્નિ. અગ્નિમાં રહેલું તેજ હું છું. સૂર્ય અને ચંદ્ર જરા લાંબેના તેજ છે, અગ્નિ આપણી પાસેનો તેજ છે. પાસેનું તેજ પણ બહુ સરસ છે અને પાસેના માણસને ઓળખવો અઘરો હોય હંમેશા. સૂર્ય દૂરનો, ચંદ્ર દૂરનો એ ભગવાન લાગે, પણ આપણા લોકોએ પાસેનું તેજ પણ ઓળખ્યું છે. તેથી અગ્નિની ઉપાસના શરૂ કરી. અગ્નિ ભલે પાસેનો હશે ને ઘરનો હશે, ચૂલામાં ગોઠવાઈને આપણી રસોઈ રાંધી આપે છે, પણ તેથી એની ઉપેક્ષા ના કરાય. એ તો પાસેના માણસની હંમેશા ઉપેક્ષા થઈ જાય. તદ્દન નજીકનો માણસ જલ્દી ઓળખાય જ નહીં. મહાત્માજી કાં સે આયે, કનખલ સે આયે, પતી ગયું, ભીડે ભીડ. કનખલના મહાત્માજી બહુ સારા લાગે, ભાંડુપના એટલા સારા લાગે ને, એનું કારણ રોજના જ છે ને. તેથી અતિ પરિચયાદ અવજ્ઞા. ત્યારે સૂર્ય ચંદ્ર બહુ દૂર છે ને આકાશના સારા લાગે, પણ ચૂલામાં આવીને ગોઠવાઈ ગયેલો અગ્નિ કદાચ એની ઉપેક્ષા થઈ જાય. તેથી એમાં પણ મારું તેજ છે. અગ્નિનું તેજ છે ને ઉપયોગી છે, ઉપયોગી છે, નમ્ર છે. ગમે ત્યાં ગોઠવાઈ જાય. તમારા દીવામાં ગોઠવાઈ જાય, મીણબત્તીમાં ગોઠવાઈ જાય, અગરબત્તીમાં ગોઠવાઈ જાય, તમારા ચૂલામાં ગોઠવાઈ જાય, રસોઈ રાંધી આપે, તમને બિલકુલ અનુકૂળ થવાનો પ્રયત્ન કરે, તમને હૂંફ આપે, ઉષ્મા આપે. શિયાળામાં તાપણું કરો, તમને ઉષ્માને હૂંફ પણ મળે. પણ આટલો બધો જે અવેલેબલ થઈ જાય ને, ઇઝી થઈ જાય ને, તેનું અજાણતા અપમાન થઈ જાય. તો એક વાત ધ્યાન રાખો, એટલો જ દાહક છે. લખ્યું છે કાલિદાસે, સમપ્રધાનેશુ તપોધનેશુ ગૂઢમ હિ દાહાત્મકમ અસ્તિ તેજ. ઋષિમુનિઓ છે ને આમ બહારથી બહુ શાંત હોય, પણ એનો અર્થ કોઈ પણ માણસ એની છેડતી કરે તો ના ચાલે. શાંત અને નમ્ર છે, એના જીવનની સુગંધ છે, એના જીવનનો ગુણ છે, પણ ઇટ ડઝન્ટ મીન કે એનામાં સત્વ નથી. સમપ્રધાનેશુ, સમપ્રધાન છે, શાંતિ પ્રધાન છે આ લોકો, પણ ગૂઢમ હિ દાહાત્મક મસ્તિ તેજઃ. જૂના કાળના ગુરુઓ અગ્નિની ઉપાસના કરતા હતા. ગુરુ અગ્નિ જેવો હોય, હૂંફ આપે, ઉષ્મા આપે, જીવનને પરિપક્વ બનાવી દે. જેમ પેલો રસોઈ રાંધી આપે ને તેમ તમારા જીવનને સરસ રાંધીને પરિપક્વ કરી આપે. પણ એની ટોપી ના ઉડાડાય. શિક્ષકની ટોપી વિદ્યાર્થીઓ કોઈ દિવસ ઉડાવતા નહીં હતા, અને જ્યારથી ઉડાવવા લાગ્યા ત્યારથી સરસ્વતી સ્કૂલ કોલેજોમાંથી બહાર નીકળી ગઈ છે. સ્કૂલ કોલેજોનો સહી સરસ્વતીએ બહિષ્કાર કર્યો છે. પછી એ ખાલી માળખું છે, મકાન છે, એમાં મંદિર રહ્યું જ નહીં. તેથી એક મર્યાદા, અગ્નિની મર્યાદા સંભાળવાની હોય. અને અગ્નિની સાક્ષીએ બધા જ કામો કરીએ છીએ આપણે. યજ્ઞોપવિત હોય તો અગ્નિની સાક્ષીએ, લગ્ન હોય તો અગ્નિની સાક્ષીએ, જન્મ થાય તો અગ્નિની સાક્ષીએ. આટલું જ નહીં, છેવટે મરે તો અંત્યથી સંસ્કાર પર અગ્નિની સાક્ષીએ. અગ્નિની અંદર રહેલું તેજ બહુ મોટી વાત છે. યાજ્ઞવલ્ક્ય અતિશય તેજસ્વી હતા. એમના ગુરુ એક રાજા પાસે રોજ જાય અને મંત્ર પુષ્પાંજલિ બોલી આવે ને રાજા ઉપર થોડું પાણી છાંટી આવે. આવી રોજનો એક કર્મકાંડનો એક વિભાગ ચાલે. એક દિવસ ગુરુ કંઈ કામમાં હશે, ત્યારે કીધું યાજ્ઞવલ્ક્યને કે આજ તું જરા જઈ આવ રાજા પાસે, હું નથી, આજે મને ટાઈમ નથી, જરા કામમાં છું. યાજ્ઞવલ્ક્ય ત્યાં ગયા. ઘોર ઉપેક્ષા, રાજા જુએ જ નહીં એના સામે. બહુ ખરાબ લાગ્યું એમને. તેજસ્વી માણસ છે, વેદનો અભ્યાસુ છે, બ્રાહ્મણ છે, પવિત્ર છે, કેટલો સત્કાર હોવો જોઈએ. પછી કીધું યાજ્ઞવલ્ક્ય, મને ગુરુજીએ મોકલાવ્યો છે અને પુષ્પાંજલિ લઈને આવ્યો છું, કહેતા હતો વિધિ કરું. હવે એટલો વિલાસમાં પ્રચુર હતો પોતાની પત્ની જોડે, રંગ રાગમાં, કે એને બધું આ બહુ ગમતું નહીં હતું. ઠીક છે, ઠીક છે, નાખી દે પેલા થાંભલા ઉપર. એને અંજલિ થાંભલા ઉપર નાખી. એ થાંભલો જીવતું જાગતું વૃક્ષ બની ગયો ને ચાલ્યો ગયો યાજ્ઞવલ્ક્ય. પછી પેલા રાજાએ જોયું કે આ તો જુદા પ્રકારની અંજલિ હતી. સાવ જળ થાંભલો ચેતનવંતું વૃક્ષ બની ગયો. ત્યારે પછી ગુરુજી પાસે આવે છે, પગે લાગે છે. ગઈકાલે જે આવ્યો હતો ને અંજલિ આપવાને માટે, એને પાછો કાલે મોકલજો. ગુરુએ કીધું યાજ્ઞવલ્ક્યને કે રાજાની ઈચ્છા છે, તું પાછો આજે પણ જાતો. કે હવે નહીં જાઉં, કાલે તમારી આજ્ઞાનું માન રાખ્યું, પણ ત્યાં ગયા પછી મને લાગ્યું ત્યાં જવા જેવું નથી. ત્યારે ફરીથી જવાની વાત થાય નહીં. ગુરુ થોડા કાચા પડી ગયા. એનું કારણ રાજાના કારણે જ મારો આશ્રમ ચાલે છે એમ કદાચ એક નબળો વિચાર પણ એના મનમાં આવી ગયો હશે. ઘણા લોકોના મનમાં આવી જાય. ઘણા સાધુ સંન્યાસીઓ બિચારા આમ સારા હોય, પણ શ્રીમંતોના કારણે જ અમારો આશ્રમ ચાલે છે એવી ભ્રાંતિ મગજમાં થઈ જાય ને પછી શ્રીમંતોની પછવાડે પૂછડી પટપટાવતા ફરતા હોય, જીવનનું પતન થઈ જાય. ત્યારે યાજ્ઞવલ્ક્ય ઉપર ફોર્સ પાડ્યો, તારે જવું જ જોઈએ, તું મારી આજ્ઞા માનતો નથી.
તો માફ કરજો ગુરુજી, તમારી આજ્ઞા કાંઈ ગઈકાલે માની છે મેં, પણ આજે મેં જોયું કે એ આજ્ઞા માનવા જેવી નથી. સામેના માણસની લાયકાત નથી, પાત્રતા નથી. જે જ્ઞાનની ઉપેક્ષા કરે છે, વેદની ઉપેક્ષા કરે છે, મંત્ર પુષ્પાંજલિની ઉપેક્ષા કરે છે, તે માણસ પાસે જવાય નહીં. ત્યારે ગુરુજી બહુ નારાજ થઈ ગયા. તો પછી તું મારો શિષ્ય નહીં? કે ઓલ રાઈટ, નહીં, ભગવાનની જેવી ઈચ્છા, જેના તેની પૂરી થઈ આપણી. પછી આટલા બધા ગુરુ ચીડાયા છે, મેં તને આટલું બધું જ્ઞાન આપ્યું છે, મારો તારા ઉપર ઉપકાર છે, તારા ઉપર મારું ઋણ છે, ફલાણું છે, ઢીકણું છે. આવી રીતનું વર્ણન છે કે બધું જ જ્ઞાન એણે ઓકી નાખ્યું કે તમારું તમને મુબારક, અને હવે હું નવું નિર્માણ કરીશ. તેથી યાજ્ઞવલ્કે કૃષ્ણ યજુર્વેદ આખો ઊભો કર્યો છે, નવો. તેથી બધી જ વિદ્યા પાછી ફેંકીને નીકળી આવેલો માણસ છે. આને કહેવાય તેજ. 4 પૈસા મળે એટલા માટે ગમે તેની ખુશામત કરે અને રોજ પાણી છાંટ્યા કરે, તેવા બ્રાહ્મણોથી સંસ્કૃતિ, ધર્મ અને રાષ્ટ્ર ઊભું થાય નહીં. તેજસ ચાષ્મી વિભાવસો, અગ્નિમાં તેજ છે ને એ પરમાત્માની વિભૂતિ છે. અને અગ્નિ ઉપાસના આટલા માટે કરવાની છે. અગ્નિ હંમેશા ઉર્ધ્વગામી છે, નીચે જાય જ નહીં. તમે મીણબત્તી પ્રગટાવીને ઊંધી પકડો ને તો પણ જ્યોત નીચે નહીં જાય, જ્યોત તો ઉપર જ જશે. તેમ જેનું જીવન ઉર્ધ્વગામી છે, હલકી વાતોમાં જે ફસાય જ નહીં. રાજામાં લાયકાત હોત તો યાજ્ઞવલ્કે રોજ ગયા હોત, શા માટે ન જાય? પણ રાજામાં લાયકાત ન હોય તો મંત્ર પુષ્પાંજલિ છાંટીને 4 પૈસા મેળવવા જેવો સામાન્ય કર્મકાંડી બ્રાહ્મણ હું છું પણ નહીં. તેથી વિભાવસુમાં રહેલું જે તેજ છે ને એ મોટી વાત છે. અને પરમાત્માને આવું તેજ ગમે છે. ત્યારે પુણ્યો ગંધ પૃથિવ્યાંચ તેજસ ચાષ્મી વિભાવસૌ જીવનમ સર્વભૂતેષુ. પ્રાણી માત્રમાં જે જીવન છે ને તે મારી વિભૂતિ છે. આપણે બધા જીવીએ છીએ, પણ જીવન છે ખરું? દેર શુડ બી લાઈફ ઇન અવર લાઈફ. જીવન જ વગરનું જીવન ચાલે છે, મૃત જીવન. મૃત જીવન માણસ જીવે ને તેના કરતાં જીવંત મૃત્યુને સ્વીકારી લે વધારે સારું. આપણું મૃત્યુ પણ જીવંત હોવું જોઈએ, તેના બદલે જીવન પણ મૃતવત થયું છે. મરેલા માણસો નિર્માણ થઈ જાય. ભલે આપણે 50 વર્ષ થયા સ્વાતંત્ર્યને એમ કહીએ છીએ ખરા, પણ મુક્તિનો શ્વાસ ખેંચવાની પણ ક્ષમતા છે આપણામાં. ક્યાં મુક્ત છીએ આપણે? શાંતિથી વિચાર કરો, સવારથી મળીને રાત સુધી મુક્તિ ક્યાં છે? નથી પરિવારમાં મુક્ત, નથી સમાજમાં મુક્ત, નથી ધંધામાં મુક્ત, નથી રાજ્યમાં મુક્ત, કશું જ નથી. ઉન્મત્તા અને તોફાન કરવું ને એને મુક્તિ ન કહેવાય. મર્યાદા અને મુક્તિ બંને ભેગા રહેવા જોઈએ. હા, સાગર ખરો મુક્ત છે. ગાય બની મસ્તાન સાગર, ગાય બની મસ્તાન, એના કોણ સમરતું ગાન. પણ સાગર તોફાન નથી કરતો. હા, કોઈ દિવસ સાગરે પોતાની મર્યાદા છોડી નથી. ત્યારે તોફાનનું નામ મુક્તિ નહીં. અમે કોઈનું માનતા જ નથી, આવો તોફાની માણસ થયો એટલે મુક્ત છે નહીં, એ તો બદમાશ છે. મર્યાદાઓ જાળવીને મસ્તી કરતા આવવી જોઈએ માણસને, એ સાગર પાસેથી શીખવાનું છે. તેથી સાગરમાં ખરું જીવન છે. જીવનમ સર્વભૂતેષુ, પ્રાણી માત્રમાં રહેલું જે જીવન છે ને એ પરમાત્મા કહે છે મારી વિભૂતિ છે. તો પરમાત્મા માઇનસ તો જીવન ખલાસ થઈ જાય. પછી મરદા જીવતી લાશ જેવા માણસો ફરતા હોય, ચેતના શૂન્ય રાષ્ટ્ર બની જાય. અને 50 વર્ષ જ્યારે થયા ને આપણી આઝાદી અંદર આ ચિંતન તો બહુ થવું જોઈએ પાવરફુલી. મને બહુ આનંદ થયો, ગઈકાલે એક ગ્રુપે આવું ચિંતન શરૂ કર્યું. 9મી ઓગસ્ટ ક્વિટ ઇન્ડિયા. પ્રાણવાન માણસો હતા, એના સંકલ્પો લુલા નહીં હતા. ખરી ચળવળ હતી, એવી ચડ ઉપડી કે કંઈ વાળીને જ રહે એને ચળવળ કહેવાય, નહીં તો ખાલી સળવળ થયા કરે. હા, સળવળો ઘણી થાય. ચળવળ કરી બતાવી ગાંધીજીએ. 42માં અવાજ કર્યો ભારત છોડો, અને 47માં છોડવું પડ્યું છે. મરદાઓમાં પ્રાણ પૂરીને આવી જાગૃતિ લાવી કે ઊભી પૂંછડીએ બ્રિટિશરોને ભાગવું પડ્યું છે. અને શબ્દમાં એક તાકાત છે, સંકલ્પ શક્તિ છે. જીવનમ સર્વભૂતેષુ, જીવનદાયી અને જીવતો માણસ હોવો જોઈએ. હા, ગાંધીજી પાસે જ્ઞાન કેટલું હતું ચર્ચા કરો જ નહીં. ગાંધીજી ના પાડે છે મને સંસ્કૃત આવડતું જ નથી, શાસ્ત્રો મને ખબર જ નથી. કંઈ પણ સંસ્કૃતનો શ્લોક આવે તો પંડિતને બોલાવીને પૂછી લઉં છું. આમ નિખાલસ કબૂલાત છે એમની, પણ જેટલું ખબર પડે છે ને તે આચરણમાં મૂકવાની હિંમત છે. જેટલું સમજાયું તે જીવવાની તૈયારી. અને જીવનમાં પરમાત્મા છે. જીવનમ સર્વભૂતેષુ, ખાલી વાતોના વડામાં પરમાત્મા આવતો નથી. ત્યારે સળવળ ઘણું થાય, ચળવળ ક્યારેક જ થાય. એક મિયાજીએ ગપું માર્યું, પોતાના મિત્રને કહે છે એક ઝાલે મેં 100 સાપ, એક સાથે મેં 100 સાપ જોયા. પેલો માણસ કે યાર સાવ 100 નહીં હોય, કંઈ તું છોક નહીં, કંઈ બહુ વધારે લાગે, 100 તો ન હોય. એમ તો 50 તો નક્કી હશે. 50 મામલામાં નથી આવતા. એક સાથે 50 સાપ હોતા હશે કોઈ દિવસ?
તો કીધું માન ન માન, પણ 25 તો નક્કી હતા. તો કે 25 માનવામાં નથી આવતા. તો કે 10, તો કે 10 પણ માનવામાં નથી આવતા. તો કંઈક રિઝનેબલ કે 5 કે 5 પણ ભેગા ન હોય, 5 સાપ ભેગા હોતા હશે. તો છેવટે 2 ઉપર આવ્યો કે 2, તો કે નહીં 2 પણ સાપ ભેગા ન રહે, મારામારી કરે એકબીજામાં. ત્યારે 2 પણ માનવા નથી આવતા. 1, તો કીધું આટલું બધું નીચે આવ્યું ને તો હવે 1માં વેમ પડે છે. સાચું બોલ, શું હતું? તો ક્યાં માલુમ, કુછ સલવલ સલવલ હોતા થા. હા, તો એ સલવલ સલવલમાંથી રાષ્ટ્ર ઊંચું ના આવે, હા, ચળવળમાંથી ઊંચું આવે. તેથી ગઈકાલે મેં કીધું આ લોકોને કે આ ચળવળનો દિવસ છે, તમે ભેગા થાય છો, ધ્યાન રાખો, ખાલી સળવળ નહીં કરતા, કંઈક ચળવળ કરી બતાવજો. હા, એવી ચળ ઉપડવી જોઈએ જેમાંથી કંઈક વળે, એને કહેવાય ચળવળ, નહીં તો બાકી સળવળ ચાલ્યા કરતી હોય ઘણી બધી. ત્યારે જીવનમ સર્વભૂતેષુ, કામ કરનારો માણસ છે ને સત્વશીલ હોવો જોઈએ, જીવનનિષ્ઠ હોવો જોઈએ. અને જીવન એ પરમાત્મા છે. ઉપનિષદમાં એક વાર્તા છે, અસ્માકમેવ વિજયમ અસ્માકમેવાયમ વિજયમ. દેવ દાનવના લડાઈમાં દેવોનો વિજય થયો. પછી દેવો એક સત્કાર સમારંભ ગોઠવ્યો, લગભગ ગોઠવાય જ, વિજય મળે એટલે લોકો ગોઠવે જ. અને એમાં પછી અહો રૂપમ અહો ધ્વનિ, પરસ્પર એકબીજાની પ્રશંસા. એક દેવ આની પ્રશંસા કરતો, આ વળી આની પ્રશંસા કરે. બધા કહેવા લાગ્યા અગ્નિદેવે તો કાળો કેર વર્તાવ્યો, દાનવો ગભરાઈ ગયા, બધાને બાળી નાખ્યા, સળગાવી નાખ્યા, અગ્નિની કમાલ છે. ત્યારે બીજો ઉભો થયો કે અગ્નિ તો કમાલ છે જ, પણ અગ્નિને સાથ કોણે આપ્યો? વાયુએ આપ્યો. જેટલો વાયુ વધે એટલો અગ્નિને સહકાર મળે, અગ્નિ ફેલાતો જાય. ત્યારે આ આને વખાણે ને આને વખાણે, પણ ભગવાનને બધા જ ભૂલી ગયા. ત્યારે ભગવાનને એમ થયું કે મારું કંઈ સ્થાન જ નથી. મયી સર્વમિદમ પ્રોતમ સૂત્રે મણિગણા, એવા બધા મણકાઓ નાચે છે, પણ સૂત્રની ખબર જ નથી આ લોકોને. તેથી ત્યાં યક્ષ રૂપે આવીને ભગવાન ઊભા રહ્યા છે. કંઈ ઝાખું ઝાખું દેખાય, ખબર પડે નહીં. ત્યારે ઇન્દ્ર કહે છે અગ્નિને, જરા જાતો કોણ છે? બહુ ખરાબ લાગ્યું અગ્નિને. બારણા ઉપર કોણ આવ્યું છે એ જોવા માટે પ્યુનને મોકલાવે, મને મોકલાવે, પણ હવે કહેવાનું શું? મોટો માણસ કે જવું પડે. ત્યારે અગ્નિદેવ ગયા અને આમ તુષ્ટાથી પૂછ્યા, લે તું કોણ છે? હું કોણ છું એ વાત જવા દે ને, તું કોણ છે તે બોલ ને. હું કોણ છું? મને નહીં ઓળખ્યો? અરે અગ્નિર્વાહમ અસ્મી જાતવેદાવાહમ અસ્મી, હું અગ્નિ છું, જાતવેદ છું, મારું ટાઇટલ છે જાતવેદ. એમ કામ શું કરો છો? કામ શું કરો છો? મને ઓળખ્યો નહીં? અરે હસતા રમતા ક્ષણના 7મા ભાગની અંદર આખા બ્રહ્માંડને બાળીને ભસ્મ કરી નાખું, એમ આટલી તાકાત છે? તો પછી આ ઘાસની એક કાંડી છે, બાળી આપો ને જરા. શું કરો છો? અમારું અપમાન છે? આટલું સામર્થ્ય જેની પાસે હોય તેને આવી ઘાસની કાંડી બાળવાની કહેવાની? તમે ઘાસની કાંડી બાળશો ને તો તમે બ્રહ્માંડ બાળી શકો છો એમ માનવા હું તૈયાર છું. નમૂનો છે ને, સેમ્પલ છે. બધા ભાત રંધાયા છે કે નહીં એ જોવા માટે 1-2 દાણા દાબવા પડે. બધા ભાત કંઈ ભૂસવાના હોય? હા, 2 દાણા દાબો, ખબર પડે કે ભાત રંધાઈ ગયા છે. તું ઘાસ બાળ તો તું બાળશે, નક્કી થઈ ગયું. તો અગ્નિ એકદમ પ્રજ્વલિત થાય છે. પણ ભગવાને અંદરનું જીવન ખેંચી લીધું. જીવનમ સર્વભૂતેષુ, ભૂત માત્રમાં જીવન છે ને પરમાત્મા છે, જીવન ખેંચાઈ ગયું. અગ્નિ ઠંડો પડી ગયો ધમાધમ કરીને, પણ કાંડી આમ ને આમ બળતી જ નથી. છોભીલો પડી ગયો, એકદમ બોઠપ થઈ ગઈ. મારા જેવા મોટા માણસથી આટલું કામ થયું નહીં. પાછો આવીને બેઠો. ઇન્દ્રે પૂછ્યું કેમ, કોણ હતું? નાના કોઈ દેખામાં ફાલતુ માણસ, એમાં પડવા જેવું નથી. હું નાક કપાયો થોડું કહેવાય. પછી વાયુદેવને મોકલાવ્યા. એ પણ પૂછે એટલે કોણ છે? ત્યારે પાછું તે શક્તિ પૂછે તું કોણ છે? તો હું વાયુ છું. વાયુર્વાહમ અસ્મી માતરીસ્વાવાહમ અસ્મી, હું વાયુ છું, મારી ટાઇટલ છે માતરીસ્વા. એમ શું કામ કરો છો? તો કે પૃથ્વી જેવા મોટા મોટા ઘોડા ઉપાડીને ફેંકી દેવા તો અહીંથી ત્યાં ફેંકી દઉં. વંટોળિયું પવન જોયો લાગતો નથી કોઈ દિવસ, તોફાન જોયું નથી. ના ના એવું કંઈ નહીં, પણ મારી પાસે આ ઘાસની કાંડી છે, જરા ઉડાવી દેખાડો ને. કે શું વાત કરો છો? કે હા તો ઉડાવ. જીવન શક્તિ ખેંચી દીધી. વાયુ ગમે એટલો ફા ફૂ કરે, પણ આ કાંડી ત્યાં ને ત્યાં સ્થિર છે. નીચું માથું કરીને આવીને બેસી ગયો. પૂછ્યું ઇન્દ્ર ભગવાને કોણ છે? અને અગ્નિ કહે છે સાચું છે, ફાલતુ માણસ છે, કંઈ એમાં બહુ રસ લેવા જેવો નથી. ઇન્દ્રને એમ લાગ્યું કંઈ ગરબડ છે. ત્યારે ઇન્દ્ર ઉઠીને પોતે જાય છે. ત્યારે ચિત્ત શક્તિને લાગે છે કે પહેલાં 2 મૂર્ખા આવ્યા હોય, એનો સરદાર આવે છે. હા, ત્યારે એ તો મળવા જેવો જ નથી, એટલે અદૃશ્ય થઈ ગયા ભગવાન. પણ ઇન્દ્ર સમજુ હતો. એને પ્રાર્થના કરી કે ભગવાન કંઈક અમારી ભૂલ થાય છે, હા તમે કંઈ સંકેત કરવા આવ્યા હતા, મહેરબાની કરીને અમને કહો અમારી શું ભૂલ થાય છે, શું સંકેત છે. પછી ઉમા રૂપે પ્રગટ થઈને એમને ઉપદેશ કરે છે કે અસ્માકમેવાયમ વિજય, અસ્માકમેવાયમ વિજય, અમારો વિજય છે, અમારો વિજય છે. આને માળા પહેરાવે ને આને માળા પહેરાવે છે, પણ પાછળ પણ કોઈક છે જે દેખાતો નથી. એને તો યાદ તો કરો, પ્રાર્થના તો કરો એકાદી. તેમ બધા જ સમારંભો થાય ને પ્રધાનો એકબીજાની ભાટાઈ કરતા હોય, પણ ભગવાન કોઈને જ યાદ આવતો નથી. તેથી 50 વર્ષમાં હજી પ્રભાત થતું જ નથી.
પાછળ એક શક્તિ કામ કરે છે અને દેખાતી નથી, મને બોલાઈ જાય છે, પણ એ જ જીવન શક્તિ છે. જીવનમ સર્વભૂતેષુ. પછી બધા દેવો ભેગા થઈને ભગવાનની ઉપાસના કરે છે. ત્યારે ઉપનિષદની બધી કથાઓ છે ને આ બહુ સૂચક હોય છે, સમજવાને માટે હોય છે. કે ગમે તેટલી તાકાત, અગ્નિ જેવો દેવ પણ સાવ કશું એક કાંડી બાળી શકે નહીં, અને વાયુ આટલો ભયંકર તોફાની પણ એક કાંડી એનાથી હલે નહીં જો ભગવાનની ઈચ્છા ન હોય તો. તેથી જીવન કોણ છે સમજી લો. જીવનમ સર્વભૂતેષુ. બધા જ પ્રાણી માત્રોમાં જે હલચલ છે ને એ ભગવાનના કારણે છે. આપણામાં બેઠો છે ને માટે આપણે હલીએ છીએ. શું હલવાના હતા? હું ઘણા માણસોને હલાવું છું ને હું ઘણા માણસોને નભાવું છું એમ બોલનાર માણસની દયા ખાવી જોઈએ. તું બીજાને શું જમાડશે? તારો હાથ થાળીમાંથી તારા મોઢામાં નહીં જાય જો ભગવાનની ઈચ્છા નહીં હોય તો લકવો થાય, આમને આમ હાથ પડી જાય. હું 100 માણસોને જમાડું, તું જમી શકે ખરો? તું પોતે જમી નહીં શકે. તેથી જીવન ક્યાં છે સમજી લેવું જોઈએ માણસે. જીવનમ સર્વભૂતેષુ. ત્યારે દ્રશ્ય ઈશારો કરીને અદૃશ્ય તરફ સંકેત કરે છે. ભૂત માત્રોમાં જે ગતિ દેખાય છે, હલનચલન દેખાય છે. અને પછી કહે છે તપશ્ચાસ્મી તપસ્વીશું. તપસ્વીઓમાં તપશ્ચર્યા હું છું. તપો નામ દ્વંદ્વ સહનમ. સુખ દુઃખ, યશ અપયશ, લાભ હાનિ, જય પરાજય, શીત ઉષ્ણ, આ બધા દ્વંદ્વ છે. અને સહન કરવાની તૈયારી રાખવી એનું નામ તપ છે. અને સહન શા માટે કરવાનું? વિકાસને માટે. ખાલી સહન કરવાને ખાતર સહન નહીં. કષ્ટ નકામું બેઠી તો કંઈ ફાયદો થાય નહીં. એની પછવાડે કંઈ ધ્યેય જોઈએ, નિષ્ઠા જોઈએ. હું ઘણી વાર કહું છું એક પગ ઉપર ઊભા રહેવાનું, પણ શા માટે ઊભા રહેવાનું? પર્પઝ જોઈએ. ઋષિમુનિઓ ઊભા રહેતા પછવાડે કંઈ ધારણા હતી. ખાલી એક પગ ઉપર ઊભા રહેવાને તપશ્ચર્યા કહેવાતી હોય તો લોકલ ટ્રેનમાં પ્રવાસ કરનારા ઘણા તપસ્વીઓ છે. એનું કારણ બીજો પગ મૂકવા જગા જ નથી. એક પગ પર ઊભા નામ ઉપર પકડાયા બિચારા કલાક સુધી, પણ એ તપ નથી. ટોલ્સ્ટોય કહે છે ઈસુ ખ્રિસ્તે પોતાના જીવનમાં જેટલું સહન કર્યું તેના કરતાં એવરેજ સંસારી માણસ અનેક ગણું સહન કરે છે. એક સંસારી માણસ પોતાના 50, 60, 70 વર્ષના ગાળામાં એટલું બધું સહન કરે છે કદાચ ઈસુ ખ્રિસ્તે સહન નહીં કર્યું હોય. છતાં એ ઈસુ થઈ ગયા ને આપણે આવા ને આવા. એનું કારણ એના સહન કરવાની પછવાડે વિશિષ્ટ ધારણા હતી, ધ્યેય છે, હેતુ છે, એનું મહત્વ છે. બાકી ખાલી કસરત થઈ જાય, ખાલી વ્યાયામ થઈ જાય. ત્યારે તપશ્ચર્યા એટલે ખાલી દેહ દમન નહીં, એની પછવાડાનો હેતુ હોવો જોઈએ. ઠંડા પાણીએ સ્નાન કરવાનું એટલે હવે અગવડ છે તો નાહી લીધું, એમાં શું છે? કામ બગડવું નહીં જોઈએ. પણ કેટલાક માણસો એને જ તપ સમજે એટલે નાહ્યા જ કરે કારણ વગરના. તો પછી માછલી બહુ સૌથી તપસ્વી મોટી છે, 365 દિવસ નાહ્યા જ કરે છે, પાણીથી બહાર જ નથી આવતી. ત્યારે ખાલી નાહવું એટલે તપશ્ચર્યા નહીં, પણ ઠંડા પાણીથી નાહવાની એટલા માટે પ્રેક્ટિસ છે. ક્યારેક કોઈક સારા કામે ગયો હોઈશ ને ગરમ પાણી ન મળે તો લાંબો થઈને સૂઈ નહીં જાઉં, નાહીને મારું કામ ચાલુ થઈ જશે. તો એ શરીરને કેટલીક ટેવો પાડવાની છે. આ સાધન છે અને એ સાધન સતત ઉપયોગી રહે. ઉપવાસ એટલા માટે કરવાનો ક્યારેક ખાવાનો મેળ ન પણ પડે. તમે ઠેક ઠેકાણે પ્રવાસમાં ફરતા હો ત્યારે બધે જ ખાવાનું મળવું જોઈએ તો ચાલે નહીં, મળે તો ખાઈ લો, પણ ન પડે તો પણ મને ચાલે. એની ટેવ પાડવા માટે અવારનવાર ઉપવાસ કરતા જાઓ. ત્યારે ઉપવાસ ઇટ સેલ્ફ તપશ્ચર્યા નથી, એની પાછળનો હેતુ તપશ્ચર્યા છે. એ તો હવે 5 ઉપવાસ કરે, 10 ઉપવાસ કરે તો ભગવાન કહે છે મને અંદર રહેલા ભગવાનને આ લોકો પીડે છે ઉલટાનું. ભગવાન તો એમ કહે છે તમને ખાવા મળતું હોય તો પ્રેમથી ખાઓ ને, શું કામ ઉપવાસ કરવાના? પણ ઉપવાસની ટેવ એટલા માટે પાડો ક્યારેક ન મળે આવી સ્થિતિ આવશે ને ત્યારે હું મૂંઝાઈ નહીં જાઉં, મારું કાર્ય અટકશે નહીં. કારણ કે જૂના કાળમાં જંગલમાં ભટકે 10, 20, 25 માઇલ સુધી ગામ હોય જ નહીં, ખાવાનું કોણ આપે? જે લોકો કામ કરવા માટે નીકળતા તે લોકો બધી રીતે તૈયાર રહેતા હતા. તેથી ઉપવાસને થોડીક વેલ્યુ આવી, તમારી હેલ્થ પણ સારી રહે. જરાક ખાવાનું ઓછું હોય તો તમારી તબિયત ઓછી બગડે તો કામ વધારે કરી શકો. પણ ખાલી ઉપવાસ ઇટ સેલ્ફ એને કોઈ મોટી આધ્યાત્મિક વેલ્યુ નથી. કરશે અંત શરીર અસ્થમ. ત્યારે યુક્તાહાર વિહાર છે ને એ જ બહુ મહત્વનું છે. ગીતાકાર એને માને છે. ત્યારે તપશ્ચર્યા એટલે સંસ્કૃતિ માટે, ધર્મ માટે, ધ્યેય માટે, સમાજ માટે, રાષ્ટ્ર માટે ઘસાઈ છૂટવાની મનોવૃત્તિ. અને એ જે ઘસાઈ જવાની મનોવૃત્તિ તપમાં રહેલી છે ને તે હું છું. તપશ્ચાસ્મી તપસ્વસુ. ત્યાર પછી હજી પણ કેટલાક સંકેતો ભગવાન દેખાડે છે, એનું પારણ કરી રાખશું આવતા રવિવારને માટે. બીજમ મામ સર્વભૂતાનામ વિદ્ધિ પાર્થ સનાતનમ બુદ્ધિર્બુદ્ધિમતામસ્મિ તેજસ્તેજસ્વિનામહમ વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર
गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः।